खुद को कर इतना बुलंद कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है। मित्रों, आप सबનું હાર્દિક સ્વાગત ફોકસ લાઈવ પ્લેટફોર્મ પરથી। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષાના પરિચય અને પરિણામમાં ફેરવવા માટે, પરિચય અને પરિણામની સાથે સાથે તેને પણ એક પ્રેમની ભાષામાં ફેરવવાને માટે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું જગદીશ દવે। ગુજરાતી વિષય DYSO એમાં ગુજરાતી ભાષાનું જે પેપરનું જે માળખું જે છે એની આપણે ખૂબ જ રસપ્રદ માહિતી સરળ શબ્દોમાં આપ શ્રીને આપવાને માટે અહીં આતુર છું। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષા એ શું છે એના વિશે તમને થોડી માહિતી તમને આપું। આ માહિતીને આપ્યા પછી આપ સૌને હું જણાવવા માટેનો એવો પ્રયાસ કર્યો કે ગુજરાતી ભાષાનું પેપર જ્યારે તમે લખો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન આપવાનું છે, કઈ કઈ બાબતોથી તમારે દૂર રહેવાનું છે અને કઈ કઈ બાબતો પ્રત્યે તમારે ખેંચવાનું છે, ખેંચાવાનું છે, આકર્ષિત રહેવાનું છે। આ દરેક બાબતોને મિત્રો અહીંયા તમને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવા માટેનો પ્રયાસ કરીશ। હું DYSO જે પ્રશ્ન પેપર જે છે એમાં જે કયા મુદ્દા પૂછાવાના છે એનાથી તો આપ સૌ પરિચિત છો જ, એની માહિતી તો પછી આપીશ, પણ મારે તમને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ગુજરાતી ભાષાનો જે ડર જે છે એ મારે તમારા હૃદયમાં જે રહેલો ડર જે છે એ ડરને દૂર કરી અને ગુજરાતી ભાષામાં તમને મિત્રો મારે નીડર બનાવવાના છે। સૌથી પહેલો મારો પરિચય તમને આપી દો દોસ્તો, હું છું જગદીશ દવે સર। હું પોતે MA BEd LLB ડબલ ગ્રેજ્યુએટ ભણેલો છું। આ શૈક્ષણિક લાઇનમાં છેલ્લા 35 વર્ષથી મારો અનુભવ છે અને એ અનુભવનો જે એક રસ પ્રવાહ જે છે, જે ભાષાકીય પ્રવાહ જે છે, જે વૈચારિક પ્રવાહ જે છે, એ વૈચારિક પ્રવાહોમાં મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને પણ હું ખેંચવાને માટે અહીં આતુર બન્યો છું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપને પ્રશ્ન બનતો હશે અને મોટે ભાગે દરેક વિદ્યાર્થીઓના મગજમાં પ્રશ્ન હોય છે જ કે ગુજરાતી ભાષા અમને ફાવતી નથી। ગુજરાતી ભાષા એક એવું મનમાં વિચાર આવતો હોય છે કે આ ભાષા અમને ક્યાંક પરીક્ષાની અંદર બાધારૂપ બની ન જાય, અને આ તમારો જે ભય જે છે એ ભય મનોવિજ્ઞાનની ભાષામાં એને એક પ્રકારનો ફોબિયા કહેવાય। મિત્રો, આપ સૌ ગુજરાતી ભાષાથી પરિચિત તો છો જ, ભલે તમે અંગ્રેજી માધ્યમમાં ભણેલા હો, હિન્દી માધ્યમમાં ભણેલા હો કે કોઈ પણ માધ્યમમાં તમે ભણેલા હોય, પણ ગુજરાતની આપણી જે રાજકીય ભાષા જે છે, તમારી માતૃભાષા પણ ગુજરાતી ભાષા જે છે, તો એમાં ગુજરાતી ભાષાથી કોઈ ડરવાની જરૂર નથી। કવિ દલપતરામ, નર્મદ, પ્રેમાનંદ, આ બધા સાહિત્યકારોની વાત કરીએ તો આ બધા સાહિત્યકારોએ ગુજરાતી ભાષાનો જે ડર હતો લોકોમાં, એ ગુજરાતી ભાષાના ડરને દૂર કરવાનો તેમને ભગીરથ પ્રયાસ કર્યો છે। આપણને પ્રશ્ન થતો કે આ ડર એટલે કેવું? ડર એટલે એવું ડર હતો કે વિદેશી ભાષાનું આક્રમણ હતું, ગુજરાતી ભાષા સંપૂર્ણપણે વેન્ટિલેટર પર આવી ગઈ હતી, ગુજરાતી ભાષા બચશે કે નહીં બચે, આ બધા પ્રયાસો હતા। પણ ગુજરાતી ભાષાને દોસ્તો આજે સજીવન મળી ગયેલું છે અને એ સંજીવની જડીબુટ્ટી મળવાને કારણે ફરીથી ગુજરાતી ભાષામાં એક નવા પ્રાણના સંચાર થયા છે, જે તમારે પરીક્ષામાં કોઈપણ જાતના બાધારૂપ વિના, કોઈપણ જાતના અંતરાય વિના તમારે આવવાની છે। તો મિત્રો, અહીંયા DYSO ગુજરાતી ભાષા પેપરની જે સમજૂતી એમાં આટલા મુદ્દાઓ લેવાનો છું, એની સાથે સાથે ભાષા શુદ્ધિ છે, વ્યાકરણ છે અને લેખન પદ્ધતિ કઈ રીતે લખાય। તો સૌથી પહેલાં ગુજરાતી ભાષાની દોસ્તો તમને વાત કરું કે આપ સૌ જાણો છો કે ગુજરાતી ભાષાનું મૂળ એ કયું છે એ આપ સૌને ખબર છે। તો સૌથી પહેલાં આપણે દોસ્તો ગુજરાતી ભાષા એમાં આર્ય સંસ્કૃતિ આવી, એટલે કે આર્ય ભાષા। આર્ય ભાષામાંથી સંસ્કૃત ભાષા ઉદ્ભવી અને સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષા આવી, પ્રાકૃત ભાષા, અને પ્રાકૃત ભાષામાંથી જે આવી અપભ્રંશ ભાષા જેને કહેવામાં આવે, અને અપભ્રંશમાંથી જે આવી એમાંથી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો। અહીંયા જે ગુજરાતી ભાષા જે છે શુદ્ધ ગુજરાતી ભાષાનો હતી, હું એનું આખું વિવરણ કરવાનું નથી, એટલે ચિંતા ન કરતા કે અમારે આ ક્યાંય વિવરણ કરવાની જરૂર છે, પણ તમને એ સમજાવવા માટે માગું છું કે ગુજરાતીનું મૂળ જે છે ને આપણને સંસ્કૃતમાંથી આવેલું છે। મોટાભાગની ભાષાઓ જે છે એનું મૂળ દોસ્તો સંસ્કૃત ભાષામાં ત્યાં રહેલું છે। આર્ય આવે, આર્ય ભાષાની અંદર સંસ્કૃતની ભાષા હતી, સંસ્કૃતમાંથી ક્રમશઃ પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાનો ત્યાં આગળ ઉદ્ભવ થયો। એટલે મૂળ આ જે છે આર્યોથી અહીંયા આગળ આવે, આર્યોની ભાષા સંસ્કૃત
સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષા આવી. ઓકે. બીજો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતી ભાષા એમાં સ્વર અને વ્યંજનની વાત તમે કરો તો કુલ 14 પ્રકારના સ્વર છે. આમ તો માન્ય 11 સ્વર ગણેલા છે અહ સુધીના. અને અહને માન્ય સ્વર ગણવામાં આવ્યા નથી. તો અ, આ, ઈ, ઔ સુધીના જે છે એ 11 સ્વરને માન્ય ગણવામાં આવેલા છે. ઔમ અને અહને માન્ય ગણવામાં આવેલા નથી. એટલે ગુજરાતી ભાષામાં કુલ માન્ય સ્વર 14 છે અને વ્યંજનની વાત કરીએ તો વ્યંજન કુલ પ્રકારના 34 છે. આપણને દોસ્તો પ્રશ્ન થતો હશે કે અહીંયા ક્યાં જરૂર છે? જરૂર છે મિત્રો. હું અહીંયા તમારી સામે ભાષાનું એક બીજાંકુરણ કરી રહ્યો છું. બીજાંકુરણ એટલે ખબર છે ને તમને કે બીજ વાવવામાં આવે પછી જો તેની બરાબર તકેદારી રાખવામાં ના આવે, એની વિશે કોઈ ધ્યાન આપવામાં ના આવે તો જે બીજનું અંકુરણ જે છે યોગ્ય રીતે થતું હોતું નથી અને એ બીજ અકાળે મૃત્યુ પામતું હોય છે. તો એ મૃત્યુ ન પામે ભાષાનું જે બીજ જે છે અને તમારા ભાષાનું જે જ્ઞાનનું જે વૃક્ષ જે છે એ વટવૃક્ષ બને એવું મારું અહીંયા એક આદર પ્રયાસ છે દોસ્તો. તો વ્યંજન અને ભાષા, વ્યંજન અને ભાષા એટલે કે સ્વર અને ભાષા આ બધાનો સમન્વય થાય તો એની સાથે સાથે મિત્રો એ ભાષાનો ઉદ્ભવ થતો હોય છે. હવે જ્યારે આપણે કોઈ પણ માધ્યમમાં ભણતા હોઈએ ત્યારે દરેક ભાષાનું ક્યાંક ને ક્યાંક મૂળ હોય છે. તમારે ગુજરાતી ભાષા તમારે લેવી હોય તો ગુજરાતી ભાષાનું મૂળ આપણને ક્યાં મળે? સંસ્કૃત ભાષામાં મળે. અંગ્રેજી ભાષામાં પણ એવું હોય છે એનું મૂળ આપણે લેટિન ભાષામાં જતા હોઈએ છીએ. જો કે એમાં આપણે પડવાની બહુ જરૂર નથી કારણ કે ગુજરાતી ભાષાના મૂળની આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષાનું મૂળ આપણને દોસ્તો સંસ્કૃત ભાષામાં જોવા માટે મળતું હોય છે. બરાબર. હવે ગુજરાતી ભાષાના કેટલા તમે શબ્દો જુઓ કે એમાં સંસ્કૃતમાંથી આપણને ઉદ્ભવેલા છે, અંગ્રેજીના છે, પોર્ટુગીઝ છે, ફારસી છે, અરબી છે. આ બધાનું ભેગું કરીએ, ભંડોળ બનાવીએ ત્યારે આપણને ગુજરાતી ભાષા આપણને મળે. હવે તમને એ તો ખ્યાલ પડી ગયો કે ગુજરાતી ભાષા ક્યાંથી આવી. આની પર જેટલું બોલવું એટલું દોસ્તો બોલી શકાયું છે પણ જરૂર નથી માટે એનું સંક્ષેપ કરી દઉં છું. એને કોઈ જરૂર નથી એ તમને ખબર પડી ગઈ. હવે આપણે જ્યારે ગુજરાતી ભાષા લખીએ છીએ કેવી રીતે લખાય એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જો તમારે લાઇનિંગવાળું જો પુરવણી આવતી હોય, ઘણી વખત આ રીતે આવતું હોય છે કે લાઇનિંગવાળી તમારે પુરવણી આવતી હોય છે આ પ્રમાણે નહીં. તો ગુજરાતી ભાષા, હિન્દી ભાષા અને સંસ્કૃત આ 3 ભાષા એવી છે જે લાઇનને ટચ કરીને તમારે લખાય. બરાબર છે. હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત જે તમારે લાઇનને ટચ કરીને લખવાની હોય છે. ઘણાને લાઇનની નીચે કહે છે પણ મિત્રો આને ખરેખર લાઇનની ઉપર જ કહેવાય. આ રીતે લખું કે ભારત મારો દેશ છે. આ જે તમે ગુજરાતી લખ્યું દોસ્તો એ માન્ય છે. જો પુરવણી બ્લેન્ક આવે છે તો કોઈ પ્રશ્ન છે જ નહીં, તમે કે લાઇનિંગ દોરવાનું નથી અને એવું કોઈ વ્યર્થ પ્રયાસ કરતા જ નહીં તો લાઇનિંગ દોરું તો સીધું સીધું મારાથી લખાય ના. તમારે અત્યારથી તમે પ્રેક્ટિસ કરવી જરૂરી છે કે તમે નક્કી જ કરી નાખો કે આપણે પ્રિલિમ્સમાં ક્વોલિફાઈડ થઈ ગયેલા છીએ, મેઇન્સમાં પણ આપણે થવાનું છે અને એ રીતે તમે જે લખવાનો પ્રયાસ તમે કરો છો દોસ્તો એમાં સૌથી પહેલાં તમે બ્લેન્કમાં લખતા હો તો આપણો માઇનસ પોઈન્ટ ક્યાં જતો હોય છે. હું અહીંયા દોસ્તો તમને એ પણ જણાવવા માટે માગું છું કે ગુજરાતી ભાષામાં આપણને કેમ સારા માર્ક આવતા નથી. બરાબર. પછી હું જે એનું પેપરનું જે માળખું જે છે હું એની વાત કરીશ પણ સૌથી પહેલાં તમારી આપણે તો ન કહી શકું કારણ કે ઘણી બાબતમાં આપણે જાણતા હોઈએ છીએ પણ ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓને એમાં ભાષા લખવામાં દ્વિધા અનુભવતા હોય છે. ભાષાની જોડણીમાં તો મોટે ભાગે આપણે ભૂલો કરીએ જ છીએ. કેમ કરીએ છીએ, કેમ નથી કરતા, શું ધ્યાન આપવું, શું ધ્યાન ન આપવું. એટલે કે સંક્ષેપમાં હું એમ કહી શકું કે આપણી જે નબળાઈઓ જે છે એ નબળાઈઓને હું પહેલાં તો સૌથી ફોકસના લાઈવ પ્રોગ્રામમાંથી લાઈવ જે અહીંયા તમને સમજૂતી આપી રહ્યો છું એમાં એની ઉપર એક ફોકસ તમને પાડવા માટે માગું છું. અહીંયા ફોકસનો અર્થ મિત્રો એક વેધક પ્રકાશ એના અર્થમાં તમે લઈ શકો. તો કઈ કઈ નબળાઈઓ છે એ નબળાઈઓને વીણી અને તમારી સામે અહીંયા પ્રસ્તુત કરવા માટે આતુર છું. મારી વાતને બરાબર તમે ધ્યાનથી સાંભળશો દોસ્તો તો મને એવું આત્મવિશ્વાસ છે કે ગુજરાતી ભાષાનું જે તમારું ફોબિયા જે છે ફોબિયા તમારે દૂર થઈ જશે. તો લાઇનિંગવાળું જો પેપર તમારે આવતું હોય માત્ર ને માત્ર ગુજરાતી ભાષાની વાત કરું છું તો તમારે લાઇનને ટચ કરીને તમારે લખવાનું આવે. હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી આ 3 ભાષા એવી છે કે જે તમારે લાઇનને ટચ કરીને લખવાની હોય છે. ઓકે. પછી ઇંગ્લિશ તો આપણને ખબર છે કે આ રીતે તમે લખી શકો છો કે ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી આ રીતે લખી શકો. હવે ઘણી વખત એવું બનતું હોય કે કારણ કે આપણે તો
રઘુકુલ રીત સદા ચલી આવી એ રીતે આપણે ગુજરાતીની રીત પણ સદા ચલી આવતી હોય છે. મન ફાવે આપણે લખી નાખતા હોઈએ છીએ. ગુજરાતીના માટે તો આમ શું કહેવાય કે એને એક જે માન સન્માન મળવું જોઈએ એવું વિદ્યાર્થીઓ તરફથી કોઈ પણ પ્રકારનું માન સન્માન મળતું નથી. આ તો સારું છે કે મેઇન્સમાં ગુજરાતી ભાષાનો વિષય આવે છે એટલે એના પ્રત્યે વિદ્યાર્થી મિત્રો જાગૃત બનેલા છે. બાકી આપને શાળાનો અભ્યાસ જે તમે કરેલો છે એનો અનુભવ તમને હશે કે ગુજરાતીને ગૌણની અધિક ગૌણ ભાષા ગણી નાખતા હોય છે અને સાઈડમાં મૂકી દેતા હોઈએ. પરીક્ષા જ્યારે આવવાની તૈયારી હોય ત્યારે ગુજરાતીનું પુસ્તક છે, અરે પુસ્તક તો કોણ જોવે? ગાયડ આપણે કાઢતા હોય, ધૂળ જામી ગયેલી હોય, ફૂંક મારીને ઉડાડતા હોઈએ, એમાં ગપ્પા મારતા હોય, એમ કરતાં 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 આપણે ગુજરાતીની મંજિલને કાપી અને અમુક મંજિલને પાછી છોડી અને આપણે આગળ ને આગળ ત્યાં આગળ વધતા હોય છે. નહીં દોસ્તો, એ જે બેકાળજી જે છે, બેદરકાર જે છે, એ બેદરકાર આપણને જોવા માટે મળે છે. એટલે પહેલું તો તમારે આ લાઇનિંગ વાળી જો દોસ્તો તમારે પુરવણી આવે તો ગુજરાતી વિષયમાં જ, બીજા કોઈની વાત નથી કરતો, તમે જીએસમાં લખો કે બીજા કોઈ શબ્દમાં લખો, એમાં લાઇનિંગ વાળી પુરવણી હોય તો તમે ગુજરાતી ભાષા ગમે ત્યાં લખી શકો. પણ હું સબ્જેક્ટના અનુસંધાને વાત કરું છું કે સબ્જેક્ટમાં તમારે ગુજરાતી ભાષા જે છે લાઈને ટચ કરીને લખવાની. એક આ મુદ્દો તમારે થયો, આ તમને ક્લિયર ત્યાં થઈ ગયો. બીજી વાત કરું દોસ્તો કે જ્યારે આપણે તમે લખો છો ત્યારે સૌથી પહેલાં તમારા અક્ષરો જે છે ને એ અક્ષરો તમારા મરોડદાર હોવા જોઈએ. અક્ષરો કેવા હોવા જોઈએ? મરોડદાર. મરોડદાર એટલે એવા ને કે સાવ તેને મરડી નાખવાના છે. ઘણા ગુજરાતી લખે જેમ કર્સિવ ઇંગ્લિશ હોય ને એમ કર્સિવ ગુજરાતી લખે. અંદર શું છે કોઈને ખબર જ ના પડે શું લખ્યું છે. વાક્ય રચના પૂરી થાય ને પછી એટલે ખબર પડે કે આ રીતે લખી રહ્યા છે. આ ખાલી છે જ વંચાતું હોય, બાકી કશું વંચાતું જ ન હોય. એક આ મોટી ભૂલ છે. આ તમે ભૂલ ના કરશો. ભલે અક્ષરો આપણે મોતીના દાણા જેવા ન નીકળે કંઈ વાંધો નહીં, ઘઉંના દાણા જેવા તો નીકળે ને. મોતીના દાણા જેવા આપણે નથી કાઢવા. ઘઉંના દાણા જેવા અક્ષરો નીકળે, સામેવાળી વ્યક્તિ સાથે વાંચી શકે એટલો આપણે પ્રયાસ તો કરી શકીએ કે નહીં? કરી શકો. પણ કારણ કે તમે જે ફિલ્ડ અપનાવ્યું છે એક્ઝામ માટેનું, એમાં તમે ભાવિ સરકારી અધિકારી છો. એ સરકારી અધિકારી બધી રીતે કાબેલિયત હોવું જોઈએ. એની પાસે ઇંગ્લિશ છે, ગુજરાતી છે અને હિન્દી છે. આ ત્રણ ભાષાનું જે પ્રભુત્વ જે છે એ પ્રભુત્વ તેની પાસે હોવું જ જોઈએ. અને ગુજરાત રાજ્યમાં તમારે નોકરી જે ફરજ જે છે એને અદા કરવાની છે તો ભાષા પરનું પ્રભુત્વ પણ સારી પેઠી આપણી પાસે હોવું જ જોઈએ. તો તમે અક્ષરો જે કાઢો છો, અક્ષરોને મરોડદાર તમે કાઢો. આપણે બરાબર ન વાંચી શકીએ એવા ન લખશો. જ્યારે તમે લખો છો ત્યારે એ અક્ષરોને તમે એવા પણ ન કાઢશો કે જેથી કરીને સામેવાળી વ્યક્તિ ત્યાં વાંચી શકે નહીં. બરાબર? એટલે અક્ષરો તમે ઘઉંના દાણા જેવા તો કાઢી શકો ને, તો સામેવાળી વ્યક્તિ જેના કારણે પોતે એને વાંચી શકે. તો એક પહેલો મુદ્દો તમે આ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલાં આપણા અક્ષરો જે છે એ સારા હોવા જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને કમ્પ્લેન હોય છે કે સર અમારા અક્ષરો સારા આવતા નથી, હવે કરવું શું? તો બાલ મંદિરમાં બેસી જાઓ, ત્યાંથી ફરીથી તમે અભ્યાસનો શુભારંભ કરો. આવો પ્રશ્ન આ કક્ષાએ ન હોવો જોઈએ. તમે ગુજરાતી ભાષામાં કહેવત છે કે સોળે શાન વિશે વાન, આવી કહેવત છે. પણ થોડો મેં એમાં ફેરફાર કર્યો છે કહેવતમાં, અને ફેરફાર કરીને કહેવત તમને બોલું છું કે સોળે શાન વિશે ભાન ને તો આખી જિંદગી બેભાન. આવો થોડો ફેરફાર મેં કરેલો છે. તો આપણને માનસિક રીતે એટલી ક્ષમતા તો હોવી જોઈએ કે અક્ષરોને હું સારા કાઢવા માટેનો પ્રયાસ કરું. ગાંધીજી આફ્રિકામાં ગયા ત્યારે તેમના અક્ષર બહુ જ ખરાબ હતા. એના કારણે તેમના ફ્રેન્ડ્સ જે સર્કલ હતું એ ઘણી બધી એમની સાથે હસી મજાક કરતું અને શરમ આવતી કે અરે રે મારા ભાષામાં અક્ષરો કેટલા ખરાબ છે. અને પછી એમને નમ્ર પ્રયાસ કર્યો અક્ષરોને સારા કાઢવા માટે. ને એવું ને કે એમને તમે ચલાવી દીધું, ના કંઈ વાંધો ને કંઈ વાંધો ને, એવું એમને નહોતું કર્યું. એમને લોકો જે ટીકા ટિપ્પણી કરતા એની જે વેદક વેદના જે હતી એ વેદક વેદના તેમના હૃદયને સ્પર્શ કરી ગઈ. અને ગાંધીજીએ ધીમે ધીમે અક્ષરો સુધારવાનો પ્રયાસ કર્યો અને એક તબક્કો એવો આવ્યો કે તેમના અક્ષરો ખરેખર સુધરી ગયા હતા. માટે જ ગાંધીજીએ એવું લખેલું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. તો આ માઇનસ પોઈન્ટ આપણામાં હોવો જોઈએ નહીં. અક્ષરો સારા કાઢવાનો તમે પ્રયાસ કરો. બીજી વસ્તુ આપણે લઈએ, અક્ષરો સારા કાઢવા માટે એ કંઈ બુક્સ લાવવાની કોઈ જરૂર નથી. તમે જ્યારે લખતા હો ત્યારે મનમાં વિચારો, માનસિક વિચાર તમારો પાવરફુલ હોવો જોઈએ
કે મારે અક્ષરો સારા કાઢવા છે, અક્ષરો સારા કાઢવા છે, અત્યારથી જ તમારે દોસ્તો પ્રયાસ કરવો જોઈએ. અત્યારથી તમારે પ્રયાસ કરવો જરૂરી છે. તેના માટે કોઈ સારું ચોઘડિયું કે સારું મુહૂર્ત આ કોઈ જ જોવાની તમારે જરૂર નથી. ધર્મના કામમાં ઢીલ શાની? આ ધર્મનું કામ જ છે, તમારે કોઈ ઢીલ રાખવાની જરૂર નથી. નોટ અને સરસ મજાની પેન લઈ અને તમને જે કંઈ પેન ફાવે છે પેનનો ઉપયોગ કરી અને તમે દોસ્તો લખવાનો પ્રયાસ કરો. એક આ ભૂલ આપણે મિત્રો કરીએ ને એવું પ્રયાસ કરીશું. પછી બીજી વસ્તુ દોસ્તો શું છે આપણી એ જોડણી. જોડણીમાં શું છે હું તમને સમજાવું કે પહેલાં તો આપણને ઢની ખબર ના પડે, ઠની ખબર ના પડે. એમ લખવાનું કે સૂંઢ તો લખી નાખે સૂંઠ, બરાબર. આ ઢ કહેવાય, આ ઠ કહેવાય, ખબર ના હોય. આ ડ કહેવાય અને ટ કહેવાય, ખબર ના હોય. હવે તમે જુઓ આ ટ અને આ ડને ભેગા કરો એટલે ગુજરાતી ભાષામાં એક શક્તિશાળી ત્રિશૂળ બની ગયું. દરેક ભાષાને હણી નાખે એવા મજબૂત ત્રિશૂળ આપણને ગુજરાતી ભાષા આપેલું છે. આ ઢ અને ઠને તમે ભેગા કરો, ઢ અને ઠને ભેગા કરો, આપણને શક્તિશાળી આપણને ત્રિશૂળ મળી ગયું. એટલે સૌથી પહેલું અક્ષરો સારા આપણે નીકળે પછી તમારે બીજો પ્રયાસ જોડણીમાં કરવાનો છે. મોટે ભાગે આપણે જોડણીમાં આને રસ્વઈ કહેવાય, આ દીર્ઘ ઈ કહેવાય, આ રસ્વ કહેવાય, આ દીર્ઘ ઉ કહેવાય. એ આપણને ખબર નથી. નાની ઈ, મોટી ઈ, મતલબ કે આ જે છે રસ્વ, આ નાનો ઉ અને આ મોટું. આ જે ડિઝાઇન જે છે એ ડિઝાઇનની આપણને ખબર જ પડતી નથી. હા, બે ધડક સીધી સડક જેને મન ભાવે તેમ લખતા હોય છે. પછી આપણે આવી પરીક્ષામાં આપણે માનસિક વ્યથા અનુભવીએ કે હવે તમારે કરવું શું. ગુજરાતી ભાષામાં કોઈ ચમત્કાર થશે નહીં. જે ચમત્કાર દોસ્તો કરવાનો છે એ તમારે જ કરવાનો છે. હું તો અહીંયા માત્ર ને માત્ર દોસ્તો તમારો પથદર્શક છું. આઈ એમ નોટ અ ટીચર. હું એક શિક્ષક તરીકે નહીં પણ માત્ર ને માત્ર તમારા પથદર્શક તરીકે દોસ્તો આપની સામે ઉપસ્થિત છું. પછીની શિક્ષકની આપણે વ્યાખ્યા લઈએ પણ અત્યારે માત્ર ને માત્ર પથદર્શક તરીકે છું કે મારા વર્ષોના બહોળા અનુભવના આધારે મિત્રો કહું છું કે ગુજરાતી ભાષાથી લોકો 10 ફૂટ દૂર ભાગે ને. પેલું ડ્રાઇવિંગ ગાડી શીખતો હોય આગળ પાછી એ લખાયેલું હોય પાછળ લખેલું હોય કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખવું. એમ આપણે ભાષાને જોઈએ ને ગુજરાતી ભાષાને એટલે 10 ફૂટ આપણે દૂર રહીએ. ઓહો, ગુજરાતી ભાષા એટલી પ્રેમાળ ભાષા છે, એટલી નમ્ર ભાષા છે, એટલી વહાલી ભાષા છે, તમને પ્રેમ કરવો ગમે એવી ભાષા છે, છતાં આપણે એનાથી દૂર કેમ ભાગીએ છીએ? 3 પ્રકારના પ્રશ્ન મૂકી શકાય. શા માટે? હું ગુજરાતી વિષયનો શિક્ષક છું માટે ગુજરાતી ભાષાનું ખેંચી રહ્યું છું એવું પણ અહીંયા મારો કોઈ ઈરાદો નથી દોસ્તો. હું તો તમારે જે કક્ષા તમે પહોંચવાના છો એ કક્ષાના અનુસંધાન 3 ભાષા પરનું પ્રભુત્વ તમારે હોવું જ જોઈએ. હું તો વારંવાર કહું છું ગુજરાતી છે, ઇંગ્લિશ અને સંસ્કૃત, હિન્દી છે. ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી આ 3 ભાષા પરનું પ્રભુત્વ તો આપણી પાસે હોવું જોઈએ. એટલે સૌથી પહેલાં તમે આ દોસ્તો તમે જો જોડણી જુઓ. જોડણીમાં તમને એવું લાગતું હોય કે રસ્વ દીર્ઘ હું ગમે તેમ લખું તો ચાલે? બિલકુલ ન ચાલે. બજારમાં આવી વાતો ચાલતી હોય છે કે પરીક્ષા હોય ને એટલે તમે ખાલી પાના જ ભરી કાઢવાના, તમે જે લખશો ચાલશે. મિત્રો આવી મિથ્યા વાતોમાં બિલકુલ તમારે આવવું નહીં. કેમ? આ ધોરણ 10 કે 12ની કે કોલેજની એક્ઝામ નથી દોસ્તો કે તમે જે મન ફાવે લખશો અને પરિણામે તમને જે ગુણ પ્રાપ્ત થવાના તમને મળી શકે. આ કોઈ જે કંઈ નસીબ જો કે ક્યાંય પ્લસ માઇનસ થઈ ગયેલું એની સાથે બંધાતો નથી. પણ આ જે છે એ મિથ્યા વાતો ફરી રહી છે. મને ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે સર આપણે પાના ભરવાથી મતલબ છે ને. મેં જો તમે ભરશો પેપરમાં પાના તો તમારે એક સમય એવો હશે હાથમાં પકડવાના રહેશે પેલા પકડ પાના. હાથમાં પકડવાના આવશે તમારે પકડ પાના, એ છે બીજું કંઈ કામ આવશે નહીં. એટલે એક તમે આ વાતોથી દૂર રહો. સામે જે પેપર ચેક કરવા માટે દોસ્તો બેઠા છે ને કંઈ નિમ્ન બુદ્ધિના માણસો બેઠા હોતા નથી. એક નજર એ લોકો કરે ને ખબર હોય કે એની વાક્ય રચના કેવી છે, જોડણીમાં ક્યાં ભૂલો છે, જે પ્રશ્ન પૂછાયેલો છે એના અનુસંધાનમાં તમે લખ્યું છે કે નથી લખ્યું, આ બધી એક જ ઇન્દ્રિયમાં તમને ખ્યાલ હોવો છે. આમ ધારી ધરીને વાંચે નહીં છતાં પણ એક આ શિક્ષકની ત્રીજું નેત્ર કામ કરતું હોય છે. આખું પેપર વાંચવા માટે ન બેસ, આમ નજર ફરે અને વાક્ય એ કેમેરામાં કેદ થાય એટલે તરત જ એનું એનાલિસિસ થઈ જાય કે વિદ્યાર્થીને કેટલા ગુણ આપવા કે ના આપવા, એનો વિચાર ક્યાં છે ક્યાં નથી. એટલે જોડણીમાં તમે ધ્યાનમાં રાખો. મારે નિશાળ શબ્દ લખવો હોય તો નિશાળ શબ્દ હું આમ લખું આ રીતે,
આ જે છે નાની ઈ આવી. તમારે કીર્તિ શબ્દ લખવો છે તો કીર્તિ, આ મોટી ઈ આવી. હવે તમે ની બોલો ને તો જીભનું ટેરવું જે છે ને એ આ તાળવું છે, એ પોલું અડે છે. નિશાળ, દાંતના પાછળના ભાગમાં પોલું અડે છે. ની, આ દાંત અને તાળવાની વચમાં થોડું અડે છે. નિશાળ તમે બોલશો એટલે તમને ખ્યાલ પડશે કે આ મૃદુ એટલે કે કોમળતાનો ઉચ્ચાર છે. તમે અરીસાની સામે ઉભા રહીને પ્રેક્ટિસ તમે કરજો. બીજું કે ઘર્ષણ મળું છો થાય નિશાળ. અહીંયા તમે બોલો કીર્તિ, કી, અહીંયા ઘર્ષણ વધારે થાય છે. અહીંયા બોલતા અલ્પ સમય લાગે એટલે આને જે છે રસ્વ કહેવામાં આવે છે, આને દીર્ઘ કહેવામાં આવે છે. એ રીતે આ રસ્વ છે, એ રીતે આ દીર્ઘ જે છે. આ જોડણીની અંદર તો નિયમો ઘણા બધા છે. હું એની અત્યારે બહુ વ્યાપક ચર્ચા કરવા માટે માંગતો નથી, પણ માત્ર તમને કહેવા માટે માંગુ છું કે દોસ્તો જોડણી પ્રત્યે ધ્યાનમાં રાખો. તમે એમ લખો કે જન્મદિન મુબારક, તો તમે આ દિન લખો બરાબર છે, અને આ દિન લખો તો જન્મદિન મુબારક. તો જન્મના દિવસે તેને ગરીબી એને તમે મુબારક આપી દીધી. આ ભાષાનો પ્રતાપ છે દોસ્તો. કોઈ પણ ભાષા હોય, દરેક ભાષાનું તમે વિશ્લેષણ કરો, તમે પૃથક્કરણ કરો, ત્યારે તમને ખબર પડે કે અર્થનો અનર ક્યાં જતો હોય છે. રસ્વ દીર્ઘમાં ફેરફાર કરવાથી પણ વાક્યના અર્થનો અનર થતો હોય છે. તમે સારું લખવા માટે માંગો છો અને રસ્વ દીર્ઘમાં ભૂલ કરી તો જે વાક્યમાં તમારો કહેવાનો જે ભાવાર્થ જે છે દોસ્તો ત્યાં પૂરેપૂરો પ્રકાશિત થતો નથી. પછી પ્રકાશિત ન થાય એટલે પછી પાછા આપણે કલાપી યાદ આવે, રિઝલ્ટ નબળું આવે. એટલે કે હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી મહી ડૂબકી મારી પુણ્યશાળી બને છે. પણ છેલ્લી લાઈનમાં ફેરફાર કરીને હું બોલી શકું કે હા પસ્તાવ, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પરીક્ષામાં નબળું પરિણામ લાવી હવે ઘણું જ પસ્તાવો થાય છે. આવી જે પંક્તિ આપણે ચેન્જ કરી નાખી. એવું ન થાય માટે તમારી જે ઇન્દ્રિય જે છે જ્ઞાનેન્દ્રિય, એ જ્ઞાનેન્દ્રિયને દોસ્તો તમે સતેજ બનાવો. એટલે જોડણી આંખનો વિષય છે, ગોખવાનો વિષય નથી. જેટલા શબ્દો તમારી આંખ સામે આવે એટલા શબ્દો તમે યાદ કરો. અમારો તો વ્યવસાય જે છે એટલે આમ નજર ફરે તરત જ ખબર પડી જાય જોડણી ખોટી લખેલી છે. તો એના માટે શું બહાર બધા બોર્ડ મારે છે એવા તમારે જોવાના ના. તમને એવું લાગે કે ભજીયા, તમને ભજીયાની જોડણી આ તમને સાચી લાગશે, કારણ કે આપણે ભજીયા ખાવા માટે બહુ બેઠા હોઈએ, નજર આમ પડે ભજીયાની દુકાન એટલે આ જોડણી પૂછાય અને જોડણી લખો તો આપણને આ જોવા માટે મળવાની કે આ જોડણી સાચી છે. પણ જોડણી ખોટી છે દોસ્તો. આ જોડણી ખોટી છે. આપણી સાચી જોડણી આ રીતે આવે છે ભજીયા. આ સાચી જોડણી. તમને કદાચ આ મારી લખેલી જોડણી ખોટી લાગશે, આ તમને સાચી લાગશે, કારણ કે આપણી આંખો જે જોવાને માટે ટેવાઈ ગયેલી હોય છે ને એ જ સાચું લાગે. બીજી કોઈ વ્યક્તિ અંગુલી નિર્દેશ કરતી હોય સાચું લાગતું હોતું નથી. એટલે જોડણીને તમે પાવરફુલ તમે બનાવો અને એના માટે સરસ મજાનો કોઈ શબ્દકોશ તમે લઈ લો. સાર જોડણી કોષ આવે છે, ભાષા નિયામકનો શબ્દકોશ આવે છે. ભાષા નિયામકનો તો શબ્દકોશ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. લગભગ 300-350 જેટલા એના પેજીસ છે. એ તમે સરકાર માન્ય જે જોડણી છે જે છે એને તમે માન્ય રાખો, કારણ કે 2001 પછી નિયમ 2001નો નિયમ એવો બનાવેલો છે રાજ્ય સરકારે કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણીમાં ફેરફાર કરવાનો અધિકાર નથી. એટલે રાજ્ય સરકારનું જે જોડણીનું જે પુસ્તક છે ભાષા નિયામક કચેરીનું પણ આવે છે, સાર જોડણી કોષ ગુજરાત વિદ્યાપીઠનું પણ છે. તમે એ લાવશો તેમાં ઘણી બધી સરસ જોડણી આપેલી છે. તમે ઘરે બેઠા બેઠા કંટાળી ગયા હોય અને મન તમે ફ્રેશ કરવું હોય તો ગુજરાતી જોડણીનો તમે અભ્યાસ કરો. આ તો બિલકુલ ના બને સાહેબ અમારાથી, કારણ કે એક તો માથું ચડી ગયેલું હોય ને એમાં ગુજરાતીની જોડણી જોવી. રસ હોવો જોઈએ. રસ હશે તો જોડણીમાં કોઈ પણ જાતની તમને તકલીફ પડશે નહીં. ઇંગ્લિશમાં કોઈ સ્પેલિંગ આપણે લખતા હોઈએ દોસ્તો અને સ્પેલિંગ લખવા માટે કોઈ ભૂલ પડે ત્યારે આપણને કેટલી શરમ આવતી હોય છે ને. બધા મિત્રો ઊભા હોય અને સાચું ઇંગ્લિશ બોલી શકતા ના હોય, આપણે કોઈ સ્પેલિંગ ખોટો બોલી નાખીએ આપણને શરમ આવે. અને ગુજરાતીમાં કોઈ શબ્દ તમે ખોટા લખો છો તો કોલર ચો કરીએ. યાર મને ગુજરાતી બહુ ઓછું ફાવે છે. જાણે કે ઇંગ્લિશ ઉપર ડબલ PhD કરીને એ વિદ્યાર્થી બેઠા ન હોય, જાણે કે ઇંગ્લિશ જ એની મધર ટંગ ન હોય તો સારી બાબત છે. આપણે તો દુઃખનો વિષય નથી. પણ જે ઇંગ્લિશમાં કે હિન્દીમાં તો કોઈ શરમ જેવું આવતું જ નથી, ગુજરાતીમાં પણ શરમ નથી આવતી. જે શરમ આવે છે આપણને ગુજરાતી ભાષાની જે શરમ આપણને આવે છે ઇંગ્લિશ ભાષાની શરમ આવે છે. ગુજરાતીમાં જોડણી ખોટી લખો છો ત્યારે આપણને એક પ્રકારનો અહમ થાય છે અને આપણે અહમને સંતોષવાને માટે આપણે શું બોલીએ છીએ, યાર મને ઇંગ્લિશમાં લખવું બહુ ફાવે, ગુજરાતીમાં ફાવતું નથી. એટલે બીજો પોઈન્ટ માઇનસ દોસ્તો આ છે.
કે જોડણીમાં આપણે બહુ ભૂલો કરીએ છીએ. એટલે સૌથી બીજું તમારે આ ધ્યાનમાં રાખવાનું છે, તમારે જે જોડણી જે છે એ જોડણીને તમે બરાબર ધ્યાનમાં રાખો. અને જોડણીને ધ્યાનમાં રાખવાને માટે તમારી પાસે જે કંઈ મટીરિયલ્સ હોય, મતલબ કે જે કંઈ શબ્દકોશ હોય એ શબ્દકોશનો તમે અભ્યાસ કરો અને જોડણીને તમે પાવરફુલ બનાવો. પછી તમે જુઓ તમારી તાકાત કેવી છે અને તમારી જે શબ્દોની તાકાત કેવી આવતી હોય છે એ તમે કરો. બરાબર. પછી ઢ ને ઠમાં ને આ બધામાં ભૂલો આપણી પડતી હોય તો એ વખત આપણે કેવી ભૂલો આપણે કરતા હોઈએ છીએ, તો તમે જુઓ કે એ ભૂલોની અંદર તમે પ્રયાસ તમે ન કરો. હવે હું તમને એ પણ કહેવા માટે માંગુ કે આપણે જો આપણે હું લખું છું, આ ટ છે, આ ટ છે અને આ ડ છે, આ ઢ છે અને આ ઠ છે. તો સૌથી પહેલી તો આપણી ભૂલ આમાં પણ થતી હોય છે. ભૂલ કરવી, અજાણતા ભૂલ થઈ જાય તો વાંધો નથી, પણ જાણતા આપણે ભૂલ કરી બેસીએ તો એ ભૂલનું દુષ્પરિણામ ભોગવવું પડતું હોય. એટલે બને ત્યાં સુધી ભૂલો કરવાનો તમે પ્રયાસ ન કરો. જોડણી સાચી તમે લખો. પછી મૂળ વાત ઉપર આપણે દોસ્તો આવું છું, જોડણીને જુઓ. પછી બીજી વસ્તુ છે દોસ્તો, તમારે વાંચન હોવું જોઈએ. કરુણતા એ છે કે મોટે ભાગે વિદ્યાર્થીઓના મગજમાં એવો અહમ હોય છે કે એમને બધું જ આવડે છે. વિદ્યાર્થી સ્માર્ટ હોય તો વાંધો નથી, એને વંદન, પણ જો ઓવર સ્માર્ટ હોય તેને વંદન ન થઈ શકે. મિત્રો, ઓવર સ્માર્ટ એ ક્યારેક આપણી જીવનની જે સફળતાથી આપણને પાછા ખેંચી લે છે. એટલે સ્માર્ટ હોવા જરૂરી છે, ઓવર સ્માર્ટનું દુષ્પરિણામ પણ દોસ્તો આપણને ભોગવવું પડતું હોય છે. માટે વાંચો, તમે વાંચીને તમે ચિંતન કરો. ચિંતા નહીં, ચિંતન કરો. પણ મોટે ભાગે આપણે ચિંતા કરીએ, આમ લટકેલ મોઢે બેસી ગયા હોય, હવે પરીક્ષા નજીક છે, હવે હું શું કરીશ, મને કશું આવડતું નથી, ગુજરાતીમાં મારા વિચારનું સર્જન થતું નથી. ક્યાંથી થાય? કારણ કે આપણી પાસે વાંચન જ નથી ને. પાછો બીજો પ્રશ્ન આવે કે સર એમાં વાંચવું શું? તમારી જાતને પ્રશ્ન પૂછો, શું વાંચવું એ? તમે શાની તૈયારી કરી રહ્યા છો, તમને કયો વિષય ગમે છે એ વાંચો તમે. હા, હું તો દરેક વખતે વિદ્યાર્થીઓને કહું છું કે સૌથી પહેલાં તમે વાંચવાની ટેવ તમે પાડો. વાંચવાની તમે ટેવ પાડશો. ગુજરાતી ભાષામાં દોસ્તો ગુજરાત સમાચારમાં સરસ મજાની રવિવારની પૂર્તિ છે, બુધવારની પૂર્તિ જે છે એમાં સરસ મજાના લેખ આવે છે. એ લેખ તમારે નિબંધ તરીકે કામમાં આવે. ક્યારેક અનિલ ચાવડાની અંતરનીટની કવિતા એ આવે છે, રવિવારે આવે છે. એમાંથી કવિતા તમને અર્થવિસ્તાર તરીકે તમને કામમાં આવે. ઘણા સંદેશની અંદર મોહમ્મદ માકડનો કેલિડોસ્કોપ કરીને એ આવે છે, નિબંધનો પ્રકાર છે, એ પણ તમને ક્યાંક કામમાં આવી શકે. આવા તમે પૂરતી તમે વાંચો કે જેના કારણે તમારા મગજમાં વિચારનું સ્પંદન થશે. બરાબર. એ તમે વાંચન રાખો. તમારી પરીક્ષા જે નજદીક હોય તો કરંટ અફેર્સથી તમે મિત્રો તમારી ઇન્દ્રિયોને સતેજ બનાવી નાખો. કરંટ અફેર્સ વિશે તો આપ જાણો છો, મારાથી આપ શું પરિચિત હશો જ તમે. તો તમે કરંટ અફેર જે છે, સરકારની કઈ કઈ યોજનાઓ જે છે, સરકારની પોલિસી કઈ છે, એના વિશે તમે જાણો. તમને એ પ્રશ્ન જે છે ગુજરાતી ભાષામાં માનો કે કામમાં ન આવ્યો તો ઇંગ્લિશમાં પણ કામમાં આવશે. ઇંગ્લિશમાં કામ નથી આવ્યો તો બીજા GS-22માં તમારે કામમાં આવશે. હા, એક પ્રશ્ન જુદી જુદી રીતે તમારે કોઈ પણ પરીક્ષામાં તમારે કામમાં આવશે. આ મિત્રો મારા વર્ષોના અનુભવના આધારે તમને એક વિશ્વાસપૂર્વક તમને કહું છું. આ મારા કેટલાય અનુભવ છે. હું કદાચ આ વાત કરીશ ને તો તમને એવું લાગે કે સર તારે એમને આત્મશ્લાઘા કરી રહ્યા છે, પણ આત્મશ્લાઘા હું કરવા માટે માગતો નથી. આત્મશ્લાઘાનો અર્થ બને છે જાતે જ પોતાની જાતના વખાણ કરવા, એને આત્મશ્લાઘા કહેવાય. અને વાંચો તમે, એટલે વાંચ્યા પછી તેનું ચિંતન તમે કરો. આપણે જેમ ખાતા હોઈએ ને તો ખાધા પછી કેવું આમ એનું આપણે ખૂબ ઝડપથી ખાઈ લેતા હોઈએ છીએ ને, આમ મોઢા મૂકીને ઉતરી ગયું ને નળીના માટે સીધું જઠરમાં વલોપાત થવા માંડે. એમ આપણા જિંદગીમાં પણ વલોપાત થવા માંડતો. પરીક્ષા છે, હવે શું કરું? કંઈ જ કરવાની જરૂર નથી. નો ટેન્શન, ઓનલી અટેન્શન. ટેન્શનને બાજુમાં મૂકી દો, તમે અટેન્શન તમે કરો. વાંચો. તમારી પાસે તમે સમય છે, વાંચો. હા, આવા જે લેખ છે સરસ તમે વાંચો. સારી પંક્તિઓ જે છે એને તમે ક્યાં લખ્યો, એમાં લેખકે કઈ રીતે વિચાર પીરસ્યા છે તમે એ લખો. આવા લેખમાંથી પણ ઘણી વખતે દોસ્તો પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે. ન્યૂઝ તમે વાંચો, એનાથી તમે માહિતગાર તમે બનો, એનાથી તમારી પાસે જાણકારી હોવી જોઈએ. આ શ્રેષ્ઠ વિદ્યાર્થી માટેનું એક લક્ષણ છે દોસ્તો, તમને કહ્યું છું.
આ કોઈ ચમત્કાર નથી થવાનો. પછી તમે આખા દહીંના વાડકા પીને તમે જાઓ અને પરીક્ષામાં આમ નહીં, ઠીક છે શ્રદ્ધાની વચ્ચે જલનમાં માતરી સાહેબનો શેર છે કે શ્રદ્ધા હો પુરાવાની સી જરૂર, શ્રદ્ધા હો પુરાવાની સી જરૂર, કુરાનમાં કઈ પૈગંબરની સહી નથી. શ્રદ્ધા છે બરાબર છે, આખા દહીંના વાડકા પીને જઈને સામેથી ગાય આવતી હોય ને કુંવારી કન્યા આવતી હોય ને હવે બેટા તારું પેપર સારું જશે, એ કોઈ એવું તમે શ્રદ્ધા તો કરો, મને કોઈ વાંધો નથી, પણ તમે જ્યાં સુધી આપણે વાંચેલું જ નહીં હોય ત્યાં સુધી આપણે શું ત્યાં આગળ દોસ્તો કરી શકીશું. એટલે તમે વાંચો અને રિલેટેડ વાંચ્યા પછી તમે અત્યારે તો બજારમાં ઘણા બધા તમે પ્રશ્ન પેપર લખી શકો છો, આ ના તે બધું કરો છો, લખો વાંચો, લખો વાંચો. આ જે છે ને એ દશરથ મહારાજ જેવું તમારે કામ કરવાનું છે ને. પર્વતને એની પત્નીનું મૃત્યુ થયું એટલે પર્વતને તોડીને ત્યાંથી રસ્તો બનાવવાનો હતો. આપ એનાથી કથાથી આપ જાણીતા હશો. એટલે લોકો તેની મસ્કરી કરવા માંડ્યા, શું કરે છે કે ભાઈ તો આ ઉંમરે, પણ એને લોકોની ટીકાની કોઈ પરવા જ ના કરી, તેને લોકોના ટીકાની તેને બિલકુલ પરવા જ ન કરીને પરવા કરાવીને એના કામની અંદર દોસ્તો સફળ થયું ત્યાં આગળ. તો સફર તમે કરી રહ્યા છો, તો આ સફરમાં સફળ થવાને માટે પહેલાં તો તમારે આ ધ્યાનમાં રાખવું જરૂર છે, પરિશ્રમ. પરિશ્રમ અને મહેનતની વ્યાખ્યા અલગ અલગ છે. તમે પરિશ્રમ, મજૂર જે માત્ર ને માત્ર ખાડો ખોદી રહ્યો છે એને મહેનત કહેવામાં આવે. એને જે અધિકારી કહી દેતો હોય એનો કોન્ટ્રાક્ટર જે કહેવાય આટલા અંદર ખાડો ખોદી નાખ દેતો, પાણીની પાઇપ આવશે તો એ તોડી નાખશે, વીજળીનું કે વાયર આવશે તો એને તોડી નાખશે, ઇન્ટરનેટનું હશે તો એને તોડી નાખશે. એને ખબર નહીં પડે કે એને બચાવવા માટે શું પ્રયાસ કરું. પણ જે વ્યક્તિ શારીરિક અને માનસિક આ બંને પ્રકારની મહેનત કરે છે એનું નામ પરિશ્રમ. ડૉક્ટર છે, વકીલ છે, શિક્ષક છે, વિદ્યાર્થીઓ છો, આને પરિશ્રમ કહેવામાં આવે. તો તમે પરિશ્રમ કરો, મહેનત ન કરો. મહેનત ગધેડા કરે. હા, એ પેલો કુંભાર જે છે ડફણું મારે એટલે એની વીડે આગળ ત્યાં ચાલે કરતો માલિક ડફણું મારે છે. આપણે ડફડા કોઈના નથી ખાવાના. તમે મિત્રો ખરેખર તમારામાં એનર્જી છે એને પ્રત્યે તમે બિલકુલ એલર્જી ન રાખો. એ એનર્જીને તમે બહાર કાઢો. બહાર કાઢશો તો અને તો જ તમે કંઈક આ ધારું પરિણામ મેળવી શકશો. એટલે વાંચવાનું તમે દોસ્તો રાખો. અને આ ત્રણ મુદ્દાઓ પર દોસ્તો 1-1 કલાક સુધી આરામથી બોલી શકું, પણ મર્યાદા હોવાને કારણે કહેતો નથી. તમને સંક્ષેપમાં તમને બતાવું છું. અક્ષરો સારા કાઢો, જોડણી વિશેનો પ્રયાસ કરતો હોય વાંચો, વાંચ્યા પછી ચિંતન કરો. ચિંતા નહીં, ચિંતન કરો. અને ચિંતન કર્યા પછી જે એનો જે સ્વાદ જે છે એ બરાબર આપણે મગજમાં આવી જાય ને, એની જ્યારે જરૂર પડે ત્યારે તમે પીરશો. પછી તમે જુઓ કે રસાસ્વાદ તમે માણી શકો છો. અને એ જે રસાસ્વાદનો જે આનંદ જે છે એની અનુભૂતિ આપણે કરી શકીશું. અને એ અનુભૂતિનું પરિણામ તમને સફળતામાં જોવા માટે મળશે. લહરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, લહરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. કેટલું અદભુત સોહનલાલ દ્વિવેદીનું આ કાવ્ય છે. અમિતાભ બચ્ચનના પિતાજીનું કાવ્ય નથી. ઘણા એમ કે છે અમિતાભ બચ્ચને કાવ્ય પાઠ કર્યો છે એટલે એમના પિતાજીનું હરિવંશ બચ્ચનનું કાવ્ય છે. ના, એ પોતે પણ એવું માનતા હતા કે મારા પિતાજીએ કાવ્ય લખેલું છે. પણ આ જે કાવ્ય જે છે સોહનલાલ દ્વિવેદી હિન્દી સાહિત્યકારનું કાવ્ય છે. એટલે કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. તો તમારે પણ કોશિશ કરવાની છે. અને એ કોશિશમાં તમે આ 3 સ્ટેપ તમે ધ્યાનમાં રાખો. વાંચન, પછી બીજું તમારે દોસ્તો ભાષા શુદ્ધિ હોવી જોઈએ. ભાષા શુદ્ધિની અંદર શું, ભાષામાં તો આપણે એવું ગુજલીશ કરી દઈએ છીએ, ઇંગ્લિશ ને ગુજરાતી ને હિન્દી અને આ બધું આપણે ભેગું કરી દઈએ છીએ. પરિણામ ગુજરાતી ભાષાનું ખૂન નહીં, એનું ત્યાં એન્કાઉન્ટર થઈ જાય છે. હા, તો કોઈ ત્યાં કાઉન્ટર પણ કશું કરતું નથી. એનું એન્કાઉન્ટર ન થાય. ગુજરાતી ભાષાને એને શું કહેવાય, એને નવજીવન તમારે આપવાનું છે. એવો તમારે યથાર્થ મિત્રો પ્રયાસ કરવાનો છે. ભાષા શુદ્ધિ આપણે ક્યાં ક્યાં ભૂલો કરતા હોઈએ છીએ એ તમને સમજો ભાષા શુદ્ધિની અંદરનું. તો આપણી ભૂલો અહીંયા જોવા માટે મળતી હોય છે દોસ્તો. કે હું એમ જણાવું કે સવિનય સાથે જણાવવાનું, કે સવિનય સાથે જણાવવાનું, કે આ તમે બધું ખોટું લખેલું છે. સવિનય આવે અથવા શું આવે ત્યાં વિનય સાથે આવે, અહીંયા અનુસ્વાર આવે અને કે અલગ આવે. ભાષા શુદ્ધિને ગુજરાતી ભાષામાં એને પ્રેમથી તમે બોલાવો, તમારી પાસે એને સ્વીકારો, એને ગુજરાતી ભાષાને એને ઊંઘ આપો, તો મિત્રો ગુજરાતી ભાષાની અંદર જે ભાષા શુદ્ધિ જે છે તમને આવડી હશે. આપણે એના ઘણા બધા નિયમો છે. અનુક જોડે લખવા પડે ને, નામ યોગી દૂર લખવા પડે ને, આવા સમાનાર્થી શબ્દોને એક વાક્યમાં ઉપયોગ ન થાય. આપણે ઘણા બધા કરીએ છીએ કે પેલું ગોળ રાઉન્ડ છે ને ત્યાં ભેગા થઈએ, તો ગોળ અને રાઉન્ડમાં શું ફેર થયો? ગોળ અને રાઉન્ડમાં શું ફેર થયો? ગોળ સર્કલ છે ને ત્યાં આપણે
ભેગા થઈશું તો ગોળ અને સર્કલ શું થયું? હું ફરીથી પુનરાવર્તન કરું છું. તે માણસે અંજળ પાણીનો ત્યાગ કરી દીધો. ગાંધીજી આ મરણાં સુધી ઉપવાસ કર્યો. આ બધી વાક્ય રચના આપણે ખોટી બોલ્યા છીએ. તો જ્યારે તમે ગુજરાતી ભાષામાં પેપર લખો છો તો મિત્રો તમે મહાવરો એ કરો કે ભાષા શુદ્ધ હોવી જોઈએ. કારણ કે અશુદ્ધ ભાષા હશે તો આપણને જે ગુણ મળવા જેવા હશે એ આપણને મળશે નહીં. તમે એને કોઈ ચિંતા ના કરો કે મને માર્ક્સ મળશે કે નહીં મળે. નહીં, તમે તમારી મેળે મિત્રો સક્ષમ બનો. તમે તમારી રીતે ભાષામાં સક્ષમ તમે બનો, પછી કોઈ તાકાત નથી તમને તમારી મંજિલ સુધી પહોંચાડવામાં એ રૂકાવટ બનીને ઊભો રહી શકે. તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. અરે એક પંક્તિ છે કે ખુદનો ભરોસો નહીં, ખુદાનો ક્યાંથી? ખુદનો ભરોસો નહીં, ખુદાનો ક્યાંથી? જેને પોતાની જાત ઉપર ભરોસો ના હોય, ઈશ્વર પર કેમ ભરોસો ત્યાં આગળ રાખી શકે? એટલે પહેલાં તો પોતાની જાત ઉપર તમે વિશ્વાસ રાખો, આત્મવિશ્વાસ રાખો. ભાષા શુદ્ધિ માટેના ઘણા બધા નિયમો જે છે એ કાળક્રમે જેમને મુદ્દો શીખવાડતો જઈશ એમ દોસ્તો તમને કહેતો જઈશ. એક, તમે આ બોલો ન કરો. બોલીએ છે એમાં વ્યાકરણના કોઈ નિયમો લાગુ પડે નહીં, પણ એ બોલી જ્યારે લેખિત સ્વરૂપમાં આવે છે ત્યારે એને વ્યાકરણના નિયમો લાગુ પડતા હોય છે. એમાં હું ન લખાય, હું ફરીથી પુનરાવર્તન કરું છું ને સવિની સાથે જણાવવાનું કે હું આ પત્ર લખી રહ્યો છું, આ પ્રશ્ન આ પત્રનો ઉત્તર આપી રહ્યો છું, બધું ન લખાય. એટલે ભાષા શુદ્ધિ એ પણ તમારે સારા ગુણ મેળવવા માટેનું એક જેને એમ કહેવાય કે એક સોપાન છે. આ બધા સોપાનો તમારી, સોપાન એટલે પગથિયોનો અર્થ એવો બને. સોપાન એટલે સારું પાન એવો અર્થ ન લેતા. સોપાન એટલે પગથિયું. આ તમારા સફળતાના પગથિયા બતાવ્યું છે. મિત્રો હું તમને એક પથદર્શક તરીકે દોસ્તો તમને બતાવ્યું. હું છાતી ઠોકીને એવું નથી કહેતો કે આ હું જે કર્યું છું બધું સનાતન સત્ય છે. નહીં, હું એમ માનતો જ નથી. હું માત્ર ને માત્ર તમારો ગાઈડ બનીને આગળ આવ્યો છું કે તમે આ પ્લસ પોઈન્ટને તમે અપનાવશો તો પછી તમારું રિઝલ્ટ તમે મિત્રો તમે જુઓ. આપણે વાંચતા જ ના હોય, ટાઢા ટબુકલા જેમ બેસી ગયા હોય, હવે મારે વાંચવું શું, આટલું બધું મારે વાંચવાની, તો અધિકારી કેવી રીતે બની શકાય? 8-8 કલાકે 9-9 કલાક નોકરી કરવાની. કોઈ વખત બીજે કોઈ એવી પ્રવૃત્તિ આવી છે, ઇલેક્શનનો ટાઈમ છે, બીજું કોઈ કટોકટી છે, તો એ વખત તમારે ડ્યુટી વધારે કરવી પડતી હોય, ઘરે જવાનું પણ મોકો ન મળતો હોય. એ વખત એવું હવે મારે ઘરે હવે મારું શું થશે? તો આમાં પણ દોસ્તો એવું ના આવવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ છેલ્લે પછી કંટાળી જાય, નહીં હાથ અધર કરી નાખે, શરણાગતિ સ્વીકાર લે, હવે હું આને લાયક નથી. તો કોને તું લાયક છે? જો તું પરીક્ષામાં સફળ થવા માટે લાયક ન હોય તો તું તારી જાતને પ્રશ્ન પૂછ, હવે તું કોને માટે લાયક છે? ગુજરાતીમાં કહેવાય છે કે ગુજરાતીઓ આરંભે સુરા, હું આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણ કરી નાખું, ઢીંગણું કરી નાખું. પછી તમે જુઓ જેમ જેમ એનો ઉભરો અહીંયા સુધી આવી ગયેલો હોય પછી ધીમે ધીમે નીચે બેસતો જાય ને, હવે આપણે કંઈ આપવું નથી. પછી શું કરે? ભ્રષ્ટાચાર છે, આમ છે, તેમ છે. ના, આને આત્મવંચના કહેવાય. પોતાની જાતને છેતરવી એને શું કહેવાય? આત્મવંચના. તો તમે આત્મવંચના ના કરશો. મનોવિજ્ઞાનમાં આને ખાટી દ્રાક્ષ કહેવાય, યૌક્તિકીકરણ કહેવામાં આવે. શિયાળને દ્રાક્ષ ખાવી હતી, કેટલાક કૂદકા માર્યા પણ દ્રાક્ષ ન ખાઈ શક્યું, એટલે છેલ્લે શિયાળે શું બોલ્યું? આ તો દ્રાક્ષ ખાટી જે કોણ ખાય? યૌક્તિકીકરણ કહેવાય. આમાં પરીક્ષા કોણ આપે? આમાં આમ છે, તેમ છે. તો આપણે આપણી જાતને નીચી પાડવા માટે માગતા નથી, માટે પણ તમારો અંતરાત્મા તો એમ કહેતો હશે ભાઈ તું ખોટું બોલી રહ્યો છે બધાની આગળ, તો તારી જાતને પ્રશ્ન પૂછ કે આને લગતી કેટલી મહેનત કરી છે, કેટલી મહેનત કરી નથી. દોસ્તો પૂછ આને. મેં તો દોસ્તો જય વસાવડા, કાદલ ઓઝા વૈદ, જ્ઞાનમૂર્તિ સ્વામી, આ કેટલા સંજય રાવલા, સાબુદીનભાઈ રાઠોડ, કેટલા વિવેચકોને સાંભળ્યા છે, વર્ષોથી સાંભળતા આવ્યો છું. આ બધાનું પરિણામ તમારે આગળ અહીં પીરસી રહ્યો છું, બોલી રહ્યો છું. તમારે બીજે કોઈ શું કહેવાય પ્રેરણાત્મક ભાષામાં ક્યાંય જવાની જરૂર નથી. મોટિવેશન સ્પીચ પૈસા ભરી ત્યાં આગળ જતા હોય કે જરૂર જ નથી. તો સાદું લોજિક તમે સમજો, તમે જાતને પ્રશ્ન પૂછો હું નબળો ક્યાં છું? તમારો આત્મા ક્યારે ખોટો નહીં બોલે. હરીશ સામે ઉભા રહો, નહીં વાંધો, કંઈ ચાલશે, વાંધો નહીં. સૂતા હો, અંતરાત્મા પ્રત્યે ધ્યાન દોરો, હું ક્યાં નબળો છું? તમારા આત્મા તરત તમને કહેશે કે આ જગ્યાએ નબળો છું. પણ તમારો આત્મા જે અંદરથી જવાબ આપે છે તમે સ્વીકાર કરો, ભલે તમે કોઈને ન કહો. એટલે ભાષા શુદ્ધિ હોવી જોઈએ. એમાં જોડણી, વાક્યની રચના, યોગ્ય વિરામચિહ્નો મૂકવા, આ બધું દોસ્તો આપણી પાસે ત્યાં હોવું જરૂરી છે. ભાષા શુદ્ધિ જ ના હોય, જોડણીમાં આપણે ભૂલો કરતા હોઈએ, લખવાની તો ભૂલો કરતા હોઈએ, એ બધું તમારી પાસે જો આ બધું વધારે પડતું પ્રમાણમાં હોય તો એને દૂર કરવાનો પ્રયાસ તમે કરો. તમને કદાચ પ્રશ્ન થતો હોય કે સર મને ભાષા શુદ્ધિ ક્યાંથી ખબર પડે?
મિત્રો જો ન્યૂઝપેપર તમે વાંચતા હોય તો ન્યૂઝપેપરમાં પણ ભાષાની કેટલી અશુદ્ધિઓ હોય છે. એટલે હું એને માનતો નથી કે તમે જે એમાં લખેલું છે એને તમે સ્વીકારો. વિચારો તમને મળશે પણ ભાષાની દૃષ્ટિએ અને ક્યારેક ટાઈપિંગ મિસ્ટેકના કારણે ક્યાંક જોડણીમાં પણ ભૂલો જોવા મળતી હોય છે. એને 100% તમે માન્ય ન ગણશો. જોડણી માટે ડિક્શનરીનો તમે ઉપયોગ કરો. તમે ન્યૂઝપેપર વાંચતા હો તેમાંથી તમને વિચારો તમને મળી રહ્યા છે, તમે એનો સ્વીકાર તમે કરો. ભાષા શુદ્ધિ તમારે આવા કેટલા નિયમો જે છે એ તમને જેમ જેમ આવશે એમ અનુસંધાન તમને કહેતો રહીશ. પણ એ જે નિયમો જે છે તમે એને કંઠસ્થ કરો અને જ્યારે લખો ત્યારે આ જે જ્ઞાનનો કોષ જે છે ને જ્ઞાનકોષ એનાથી બહાર નીકળવું જોઈએ. ઘણી વખતે આપણે છે ને કે દશેરાના દિવસે ઘોડા ન દોડે, એ દિવસે કશું યાદ જ ના આવે કરે રે. પરીક્ષા ખંડમાંથી બહાર નીકળે ત્યારે યાદ આવે કરે મને બધું જ આવડતું હતું, કશું લખી શક્યું નહીં, હવે શું, કંઈ વાંધો નહીં, હવે પુનરાવર્તન કરો, બીજું તો શું. એટલે આવું તમે પ્રયાસ ન કરો. તમારે જો ખરેખર સરકારી અધિકારી બનવાની તીવ્ર ઈચ્છા હોય તો ને તો જ આ બધા સોપાને યાદ રાખો. કારણ કે ઘણી વખતે ભાષા પણ તમને રૂકાવટ લાવે છે. હા, તો બેંકની આપતા હોય કે બીજી કોઈ પણ આપતા હોય તો પણ આ તો તમારે કામમાં આવવાનું. તમારું વાંચન અમુક મુદ્દા તમારે કામમાં આવવાના છે, તમારે એ તમે ત્યાં આગળ કરો. હા, ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસીમાં પણ ગુજરાતી વિષયને રાખતા હોય છે. ક્લાસ 1-2ની એક્ઝામમાં બહુ મહત્વની છે. પીઆઈની પરીક્ષામાં ગુજરાતી 200 માર્કનું પૂછાતું હોય છે. માટે ભાષા શુદ્ધિ પૂર્ણ થાય પછી તમારે દોસ્તો જ્યારે તમે લખો છો ત્યારે તમારે સ્વચ્છતા અભિયાન આને ધ્યાનમાં રાખવું. કોઈ પણ વસ્તુ લખતા આપણી ભૂલ પડી એટલે ઘણા વિદ્યાર્થી શું કરે, આમ કરી નાખે, એ આમ કરે. અને ઘણા તો નીચે લખતા હોય છે સોરી એવું લખે. તમને નવાઈ લાગતી સાવ કોઈ લખતું હશે સર તમે શું આવું પીરશે. ના, સાચી વાત છે. કારણ કે ઘણા ક્લાસીસમાંથી પેલી મોક ટેસ્ટ લેતા હોય ને એટલે મોક ટેસ્ટના વિદ્યાર્થીઓના જે માઇનસ પોઈન્ટ ક્યાં ક્યાં છે દેખાતા હોય. એટલે આ માઇનસ પોઈન્ટને અમે એ હાસ્યાત્મક પોઈન્ટ બનાવીને એમની આગળ પીરસતા હોય ત્યારે એમને ખબર પડતી હોય કે ના વસ્તુ સાચી છે આગળ. એટલે આવું તમે ન કરશો. ભૂલ તો તમારાથી પણ પડે ને મારાથી પણ ભૂલ પડે, એવું કોઈ છે નહીં કે ભૂલ ન પડતો હોય. લખતા આપણી ભૂલ પડી ગઈ છે તો ગભરાવાની જરૂર નથી. ઘણા પેલું વ્હાઇટનર લઈને આવે એટલે બધી જગ્યાએ વ્હાઇટનર કરી નાખે. કેવું લાગે? અહીં કોઈ સફેદીનો ચમકારો નથી દર્શાવવાનો. પછી આપણને ચમકારો મળી જાય પરીક્ષામાં. ભૂલ પડી છે તો એની પર હળવે રહીને આમ લાઈન તમે ખેંચી નાખો. પણ બને ત્યાં સુધી ભૂલ ન પડે એનો તમે પ્રયાસ તમે કરો. પડી છે તો આ રીતે તમે એને લાઈન ખેંચી નાખો. પૂર્ણાવધિ ત્યાં આગળ થઈ ગઈ. તમારા અક્ષરો સારા હશે, સ્વચ્છતા અભિયાન તમે રાખ્યું હશે, જોડણીમાં તમે ધ્યાન રાખ્યું હશે તો તમે જો આ બધું પ્લસ થયા કરે દોસ્તો, આ પ્લસ 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 થયા કરશે. અને તમારું જે વાંચન જે એ બહોળું હશે એમાંથી તમને મળેલા જે હકારાત્મક વિચારો પ્રશ્ન અનુસંધાનમાં તમે લખશો તો દોસ્તો આનાથી વધારે પ્લસ થશે. સારી હવે તમે વિચાર કરો કે ગુજરાતી ભાષામાં પેપર લખું તમને કે અઘરું પડવાનું છે. હમણાં જ પેપર ક્યાંક અઘરું નીકળી જાય તો આપણે વિચારીએ કરે મને કશું આવડ્યું. કેમ ના આવડ્યું? કારણ કે આપણે વાંચ્યું નથી, લખ્યું નથી, ભાષા શુદ્ધિકરણનો આપણે પ્રયાસ કર્યો નથી, જોડણી પ્રત્યેનો પ્રયાસ કર્યો નથી તો શું. એટલે એવી કોઈ આળસ ન રાખી. ઘણા આપણે એમ સીએ કરતા ને, સીએ એટલે કમ્પ્લીટ આરામ અહીં ટૂંકું એવું બને કે એ વખતે આપણે ગુજરાતી ભાષાનું ઈચ્છા તમને થતી હોય કે ના ચલો ગુજરાતી ભાષા શીખવાનો પ્રયાસ કરું તો એ વખતે તો પ્રયાસ કરો. જ્યારે તમારું હૃદય માને તો મનાવજો ત્યારે તમે ગુજરાતી ભાષા લખવાનો તમે પ્રયાસ તમે કરો. આટલા પોઈન્ટ તમારે ત્યાં સ્વચ્છતા અભિયાન જરૂરી છે. આને તમને સારા ગુણ મળી શકશે. ભાષા શુદ્ધિ, વાંચન હશે તો અને તો તમે પીરસી શકશો. વાંચન જ નહીં હોય તો કે તમે પીરસી શકશો, લખી શકશો. કે તમે નિબંધ લખતા હો, અર્થ વિસ્તાર લખતા હો, આ બધા ક્યારે તમારા મગજમાં આવે કે જ્યારે તમારી જોડે વાંચન હશે તો જ. અને આ 21મી સદીની મોટી નબળાઈ છે યુવાનો વર્ગ માટે તો ખાસ. એને વાંચવું ગમતું જ નથી, આ સાંભળવું નહીં ગમે ને. 2 કલાકનો વિડીયો હશે તો માત્ર અડધો કલાકમાં પતાવી નાખશે ગાડી દોડાઈને, એ પણ નથી ગમતું ને. હા, ક્યાં બેઠા એમને ટાઈમ પસાર કરવાનો હોય, ગપ્પા જ મારવાના હોય, દેશના અર્થતંત્રની નકામી તેમને ચિંતા કરવાની હોય, વસ્તી વધારે છે નકામી ચિંતા કરવાની હોય, એની પર સમય બગાડશે. પણ આને શાંતિથી સાંભળવાનું, શાંતિથી વિચારવાનું, શાંતિથી તેનું વાંચન કરવાનું આપણને ગમતું જ નથી. આજે ફાસ્ટનો જમાનો, બધું જ ફાસ્ટ. વાંચો તો ખરા, એને વલોવો તો ખરા, એને સમજો તો ખરા, પછી તમે લખો. માણસ જ્યારે જમતો હોય ત્યારે ફટાફટ ખાઈ લેતો હોય છે, બરાબર. તો પ્રાણીઓ તમે જુઓ, ગાય છે, ભેંસ છે, ઊંટ છે, આ બધા પ્રાણીઓ એની સામે તો ઘાસ નાખેલો તો ફટાફટ ખાઈ લે છે. પછી શું કરે તમે જુઓ, એ બેઠું હોય ને
બપોરના સમયે આરામ કરતો હોય ત્યારે એના પેટમાંથી બધું બહાર કાઢશે અને એ વાગોળ છે, એને હિન્દીમાં જુગાલી કહેવાય છે, જુગાલી. એટલું પછી એ કુદરતે એની ક્ષમતા આપેલી છે, આપણને આપી નથી, આપણને કુદરતી ક્ષમતા આપી નથી, એને આપેલી છે. પછી ધીમે ધીમે એને વાગોળશે, આખા મોઢામાં તેને ફેણ ફેણ જોવા માટે તમને મળશે. તો એ વાગોળવાની ક્રિયા પછી એના હૃદય શરીરમાં જે ઉતારે છે એનો પૌષ્ટિક ખોરાક બિલકુલ પણ ત્યાં આગળ પચી ગયો. તો તમે એ રીતે ના કરી શકો. વાંચો, વિચારો, વાંચ્યા પછી તમે મનમાં આટા ફેરા મારતા હો, વિચારો મને યાદ રહ્યું નથી, ચલો આ પ્રશ્ન પૂછે હું શું લખું, રિઝનિંગમાં શું છે, મેથ્સમાં શું છે, ભૂગોળમાં શું છે, સાયન્સમાં શું છે, કેટલા બધા વિષયો વાંચવાના છે. તમે બિલકુલ નવરા પણ ના પાડી શકો એટલું બધું છે. એટલે સ્વચ્છતા, ભાષા શુદ્ધિ, વાંચન, જોડણી અને અક્ષરો આ બધાનો સમન્વય દોસ્તો તમારી પાસે હશે તો અને તો તમારું જે પરિણામ જે છે એ સફળતા એ તમારાથી બહુ દૂર જોવા માટે મળશે નહીં. આ તમે સૂત્ર ગણો તો સૂત્ર ગણો, પ્રેરણાત્મક વાક્ય ગણો તો પ્રેરણાત્મક વાક્ય ગણો, તમારે જે રીતે ગણવું હોય તે ગણો, પણ તમે એને તમારા હૃદયના જે અંદરનો જે મહત્વનો ભાગ જે છે ત્યાં સુધી તમે ઉતારો, કંઠસ્થ તમે કરી રાખો. આ વસ્તુ મિત્રો તમારે ગુજરાતી ભાષાને તમારી સફળતાનું જે રહસ્ય છે ત્યાં સુધી આમ નહીં ઘણા કે 1 માર્ક માટે રહી ગયું, શા માટે રહી ગયા? અરે 0.5 માર્ક્સ માટે રહી ગયું, શા માટે રહી ગયા? એટલે ન રહી જવા માટેનું આ દોસ્તો હું તમને શીખવું છું. કદાચ મારું સાંભળવું, આ બોલવું તમને વધારે લાગશે, પણ આ વ્યર્થ પ્રયાસ નથી દોસ્તો. અમે તો શિક્ષક છીએ એટલે અમારે તો બોલવાની ટેવ હોય. ખાલી કોઈ પ્રશ્ન પૂછી નાખેલો હોય તો અડધો કલાક સુધી બોલ્યા જ કરતા હોઈએ. પણ ઉપરથી તમારે એટલી સાંભળવાની ક્ષમતા હોવી જોઈએ. આજના યુવાન વર્ગ પાસે ક્ષમતા નથી એટલે આપણે તકલીફ ત્યાં આગળ પડે છે. અને પછી નોકરી મળ્યા પછી તમારે જે તમારે કરવું તમે કરી શકતા. અમારે તો ત્યાં સુધી જે મંજિલ જે છે એ દર્શાવી ત્યાં સુધી મારો હેતુ હોય છે. અને એ કહેવત છે કે વિટામિન એમ ત્યાંની મની એ બહુ અગત્યના છે. અને મની પાવર હોય તો કે આપણને તાકાત આવતી હોય છે. જો તમારી પાસે નહીં હોય વિટામિન એમ તો લોકો પૂછશે નહીં તમે છો કેમ. એટલે ઘણા કહેતા હોય રૂપિયા હાથનો મેલ છે. ભલે મેલ કંઈ વાંધો નહીં, રાખવાનું તો એ જે બોલવાવાળા છે એની ચિંતા નહીં કરવાની, હાથનો મેલ છે અમે સ્વીકાર લઈશું, વાંધો નહીં. જો તમારી પાસે નહીં હોય વિટામિન એમ તો લોકો પૂછશે નહીં તમે છો કેમ. અને એ વિટામિન એમ ક્યારે મળશે? જ્યારે તમારી પાસે મિત્રો સારી પ્રતિષ્ઠાળ નોકરી હશે, તમે ધગસ રાખતા હશો તો. અહીં કોઈ ચમત્કાર થવા નથી. જે ચમત્કાર જે છે એ માત્ર ને માત્ર તમારા જે પરિશ્રમ જે છે એની પર આધારિત છે. તો આ દોસ્તો હું તમને પેપરનું માળખું સમજાવું એની પહેલાંની આ મારી પૂર્વ ભૂમિકા હતી. અને મને વિશ્વાસ છે કે આમાંથી મોટાભાગની બાબતોને તમે કંઠસ્થ કરશો અને જે તમારું જે પરિણામને જે સુધારવા માટેનું જે હકારાત્મક જે માર્ગ જે છે એ તરફ તમે આગળ ને આગળ વધી અને તમે તમારી સફળતાના માર્ગ સુધી અવશ્ય તમે પહોંચી શકશો. ગુજરાતીમાં તો ઘણી બધી પંક્તિઓ છે, નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. પણ નિષ્ફળતા એ સફળતાની ચાવી જે વસ્તુ બરાબર છે. એકવાર નાપાસ થયા, બીજી વાર થાય, ત્રીજી વખત ના, પણ કહેવત એ પંક્તિ શું કહેવા માટે માગે છે એનો અર્થ તમે ક્યારે સમજ્યા? એ પંક્તિ એવું કહેવા માટે માગે છે કે માનો કે કોઈ કાર્યમાં આપણને નિષ્ફળતા મળી, કંઈ વાંધો નહીં, મળતી હોય, 2 પાસા છે જિંદગીને, આપણને મળવાની છે. પણ નિષ્ફળતા શાના કારણે મળી એનું આપણે ક્યારેય એનાલિસિસ કરી, પૃથ્થકરણ તેનું કર્યું નથી કર્યું. તરત જ આપણે બતાવીએ ભાઈ મારી રેખા તો જુઓ તો એટલે એમ કે તમારો તો રાજયોગ છે. રાજયોગ એટલે વાંચવાનું નહીં. કયો યોગ છે? વિયોગ હશે ભાઈ, રાજયોગ નહીં હોય. એટલે જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી હોતી. જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારતના નકશામાં નથી હોતી. તો આપણે જે બધી જે ઇમારતો જે છે આ બધું જે છે આપણા હૃદયમાં છે એ રીતે તમે દોસ્તોની પૂર્વ ભૂમિકા માટે પૂરો થાય છે. હવે મૂળ વાત ઉપર દોસ્તો આવો. આ તો ઘણું બધું કહી શકાય એવું છે. તમારે ડીવાયએસનું જે પ્રશ્ન પેપર જે છે 100 માર્કનું જે છે એમાં નિબંધ છે, અર્થ વિસ્તાર જે છે આ બધાને હું અહીંયા ક્રમશઃ તમે વાત કરું છું. હાલ પૂરતું તો માત્ર ને માત્ર મિત્રો માટે તમને સમજૂતી આપી છે. પછી જ્યારે એનું પોઈન્ટ સમજાવવામાં આવશે ત્યારે એને અનુલક્ષીને વાતચીત ત્યાં કરીશ. પ્રશ્ન નંબર 1 છે નિબંધ. તમને દોસ્તો 3 નિબંધ આપેલા હશે. 3માંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો છે. એ તમારે શબ્દો પણ આપી દીધેલા છે. 250 શબ્દોથી માંડી અને 300 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો રહેશે. નિબંધ સ્થાની પર પૂછાય એ પણ તમને આપી દીધેલું છે. આપણા માટે પ્લસ પોઈન્ટ છે. એક તો છે વર્ણનાત્મક છે, વિશ્લેષણાત્મક છે, ચિંતનાત્મક છે, સાંપ્રત સમસ્યા છે. આટલાની પર આધારિત દોસ્તો આપણા આ જે નિબંધ જે છે એ ત્યાં આગળ હોય છે. બરાબર? તો વર્ણનાત્મક વસ્તુ છે, પછી વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમસ્યા, આની પર આધારિત આપણે નિબંધ વાંચવાના છે. હવે નિબંધ
મોટે ભાગે વિદ્યાર્થી પ્રશ્નો અક્ષરમાં નિબંધ લખતા નથી આવડતો, તો શું કરવાનું? નિબંધમાં લખતા તમને આવડી એટલા માટે એક મંત્ર આવે છે, ઓમ નિબંધાય નમઃ, નિબંધાય નમઃ, 108 વખત તમારે જપી લેવાનું એટલે તમને નિબંધ આવડી જશે. તો મજાક છે દોસ્તો, ના હોય. નિબંધ ક્યારે આવડે કે જ્યારે તમે વાંચન કરેલું હશે ત્યારે. મેં આગળ તમને કહ્યું કે વાંચન આપણી પાસે હોવું જોઈએ. વાંચન સફળતાની જે જમીન જે છે, ભૂમિ જે છે, એનું ખેડાણ છે, સમૃદ્ધ ખેડાણ છે. અને આ સમૃદ્ધ ખેડાણ તમને સમૃદ્ધિ તરફ દોસ્તો તમને લઈ જશે. સમૃદ્ધ ખેડાણ તમને સમૃદ્ધિ તરફ લઈ જશે. હા, પણ નિબંધ જ્યારે તમને લખવાના આવે તો સૌથી પહેલાં તમે નક્કી કરો કે ભાઈ 3 નિબંધ આપેલા છે, કે એમાંથી કયો નિબંધ મને સારો આવડે છે એવું લખું. માનો તો 3 લખી નાખે, યોગ્ય ન્યાય આપે કે ના 3 લખવા પડે, આવું થોડું ચાલે. કોઈ પણ એક તો લખીએ, આટલા નાના ફકરામાં પૂરા કરી નાખે, કશું જ તમને માર્ક મળે નહીં. શું ચોકડીની રમત રમવામાં ત્યાં આગળ આવે. એટલે એવો તમે કોઈ પ્રયાસ ન કરતા. ઘણા વિદ્યાર્થીઓ લખતા હોય છે, 3માંથી તમે વિચારો કે મને આમાંથી કયો નિબંધ સારો આવડે છે, એના વિશે તમે લખવાનો શુભારંભ કરો. એના માટે તમે પ્રસ્તાવના કરો, જે નિબંધ પૂછેલું છે તેના મુદ્દા તમે બનાવી નાખો. આ આવશે એટલે તમને વિગતવાર સમજાવીશ, અને ચિંતા જરા ન કરશો. સારી પંક્તિઓ તમે જાણતા હોય તો પંક્તિઓને તમે વ્યવસ્થિત રીતે તમે ટાંકો તો તમે નિબંધ લખી શકશો. નિબંધ વાંચવાને માટે તમારે અગાઉના જે પ્રશ્ન પેપર જે છે એ તમે નિબંધો તમે જુઓ. પછી વર્તમાનમાં જે સાંપ્રત સમસ્યાઓ છે એને તમે વાંચો. નેશનલ ઇન્ટરનેશનલ જે ઘટના બની ગયેલી છે એને તમે વાંચો. આપણા દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે ભગવાનના આશીર્વાદથી. એ દરેક સમસ્યાઓ પ્રશ્ન બની શકે. ખાલી આપણે સમસ્યાનો પ્રશ્ન આપણા માટેનો છે, બીજા માટે બનતો નથી. પણ એ દરેક જે તમને જે વર્તમાન પ્રવાહમાં જે જોવા માટે મળે છે દરેકના પ્રશ્નો ત્યાં આગળ બની શકે. એટલે નિબંધ પ્રવીણભાઈ દરજી જે પ્રખ્યાત નિબંધકાર જે છે એમને એવું કહેલું છે કે નિબંધની સામાન્ય વ્યાખ્યા આપેલી છે. નિબંધ એટલે કે જેને કોઈ બંધન નથી અને નિબંધ કહેવામાં આવે. એટલે એનો અર્થ એવો નથી કે તમને મન ફાવે લખવાનું, હા એવો અર્થ નથી. આ દરેક પ્રશ્ન વિષય જે માળખું જે છે વાંચન હશે તો તમે લખી શકશો. ને તો પછી એક નાની પંક્તિ છે કે આયા રામ ગયા રામ બોલો જય જલારામ, એથી વિશે આપણે શું કંઈ કરી શકવાના નથી. એટલે એવું રટણ ન કરવું પડે એના માટે તમે વાંચો. નિબંધવાળા વાંચો, આવી ઘણી બધી આવે છે. કોઈ બુક્સ તમારી પાસે એ વાંચો, વર્તમાનપત્ર વાંચો, તમે કેટલા મેગેઝિન્સ આવે છે એમાંથી તમને માહિતી તમને મળી શકશે. કોઈ સારો વિદ્યાર્થી પેપર સારું લખેલું છે તમે એને તમે વાંચો. અને આ બધાનો સ્ટોરેજ બનાવીને પછી તમે નિબંધ જાતે લખવાનો પ્રયાસ કરો. તમને કોઈ મુદ્દા તમને આપે અને તમે લખો, પછી તમે જુઓ તમારામાં લેખન શક્તિ કેવી ખીલે છે. આપણે મરણીય પ્રયાસ નથી કરતા, આપણે ખાલી પ્રયાસ કરીએ છીએ, મરણીય પ્રયાસ નથી કરતા. માટે એટલે આના અનુસંધાનમાં આવશે આ નિબંધ જે મિત્રો તમારે 15 ગુણનો તમારો પ્રશ્ન હશે. એ 15માંથી તમને કેવો લખો છો, અક્ષરો, જોડણી, આ બધાના આધારે તમને મિત્રો મળશે. પણ એની ચર્ચા મારે કરતો નથી. માત્ર ને માત્ર આ જે માળખું જે પૂછાશે, જ્યારે જે તે મુદ્દો ચલાવવામાં આવશે એની હું વિગતવાર ચર્ચા કરીશ. આ માત્ર ને માત્ર એક શું કહેવાય કે એક પૂર્વ ભૂમિકા રૂપે મિત્રો તમને સમજાવી રહ્યો છું. પછી બીજો પ્રશ્ન જે છે એ તમારે વિચાર વિસ્તાર છે. આ બીજો પ્રશ્ન, આ પહેલો પ્રશ્ન છે. તો વિચાર વિસ્તારની અંદર આપણે આશરે 100 શબ્દોમાં તમે લખવાનો છે. હવે એમાં કાવ્ય પંક્તિ આપેલી હોય, ગદ્ય સૂક્તિ આપેલી હોય. ગદ્ય સૂક્તિ એટલે ઘણા વિદ્યાર્થીઓને પદ્ય કોને કહેવાય, ગદ્ય કોને કહેવાય એની ખબર પડતી નથી. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. પથ્થરો તરી જાય છે ને ફૂલડા ડૂબી જાય છે. ફૂલડા ડૂબી જાય છે ને પથ્થરો તરી જાય છે. કરશનદાસ માણેકની પંક્તિ છે. પણ હું હંમેશા આ પંક્તિ કહેતો હોય છે કે વિદ્યાર્થીઓને જ્યારે કોઈ આવડે નહીં એટલે હું ઘણી વખત વિદ્યાર્થીઓ સામે કહું, મને એ જ સમજાતું નથી કે વિદ્યાર્થીઓ સીધની આ મૂંઝવણ અનુભવે છે. એનું આ બધાનું એક જ કારણ છે કે આપણે બધું ફાસ્ટ ફૂડની જેમ બધું ફાસ્ટ જોઈએ. આપણે જુગાલી નથી કરતા, આપણે વાંચતા નથી, મનન કરતા નથી, ચિંતન કરતા નથી. તો મિત્રો આના માટે તમારે શું કરવું જોઈએ? એક માત્ર મારી સૂચન ગણો કે જે કે ગણો. સૌથી પહેલાં તો તમારે ધોરણ 8થી માંડીને 12 ધોરણ સુધીના જે પાઠ્યપુસ્તકો જે છે એમાં જે કાવ્ય પંક્તિઓ આપેલી છે તમે એને વાંચો, એને સમજો. તમારી પાસે જે કંઈ બુક્સ હોય એમાંથી વાંચો. પેપર અગાઉના પ્રશ્નમાં પૂછાઈ ગયેલી પંક્તિઓને તમે વાંચો. ગમે ત્યાંથી ગમે તે પંક્તિ પૂછાય એના માટે કોઈ સ્પેશિયલ બુક લાવવાની જરૂર નથી, પણ જે તમારી પાસે હોય તમે વાંચી શકશો. એના કઈ રીતે ભાગ પાડવાનું શું નહીં આ બધું સમજાવીશ તમને. વિચાર તમને પંક્તિ આપી. પન્નાલાલ પટેલની પંક્તિ છે કે ભૂખથી ભૂંડી ભીખ છે, માનવીની ભવાઈ. આ નવલકથાની પંક્તિ છે, ગદ્ય કંડિકા છે. ભૂખથી ભૂંડી ભીખ છે આ તમને આપી.
અને તમારે એને દોસ્તો સમજાવવાની છે, તો તમે શું સમજી શકો? ભૂખથી ભૂંડી ભીખ છે ગપ્પા મારવાના. જો તમે એમાં મારશો ગપ્પા, તો ઘરે બોલશે તમારા મમ્મી પપ્પા. એટલે બિલકુલ તમે ગપ્પા ન મારતા. આ ઉપરોક્ત પંક્તિમાં કવિ જણાવે છે કે ભૂખથી ભૂંડી ભીખ છે, ભીખથી ભૂંડી ભૂખ છે, એવું કવિ કહેવા માટે માગે છે. આ તમે શું કવિ છે, લેખક છે, શું કહેવા માટે માગે છે? એમને તમારે લખવાનું ગપ્પા મારે પાણા જ ભરવાના ના. ભૂખથી ભૂંડી ભીખ છે વ્યતિરેક અલંકાર છે, જેમાં જ્ઞાનપીઠ પુરસ્કૃત આપણા પન્નાલાલભાઈ પટેલે માનવીની ભવામાં બહુ સરસ વર્ણન કર્યું છે. જે વ્યક્તિ સ્વમાની છે, જે વ્યક્તિ સ્વમાની છે અને ક્યારેય કોઈની પાસે હાથ નથી લંબાવ્યો, અને એના જીવનમાં કોઈની પાસે હાથ લંબાવવાનો વારો આવે ને ત્યારે એ વ્યક્તિ પહેલા મૃત્યુને પસંદ કરશે, પણ ક્યારેય કોઈની પાસે હાથ લંબાવશે નહીં. આ સ્વમાની વ્યક્તિ માટેની પંક્તિ છે. અને આ જે પાત્ર પંક્તિ જે છે કાળુના મુખેથી બોલાયેલી છે, એનું પાત્ર છે કાળુ. આપ જો એના વિશે જાણતા હો તો એને અનુસંધાનમાં તો લખવું પડે. પહેલો તો સાદો અર્થ તમારે આપવો પડે. આ પંક્તિમાં લેખક શું કહેવા માટે માગે છે, કવિ શું કહેવા માટે માગે છે. પંક્તિ હોય તો કવિ હોય ને ગદ્ય કંડિકા હોય તો લેખક હોય. આપણને કવિ અને લેખકનો ભેદની ખબર પડતી નથી. અરે રે, તો આપણે શું લખી શકીશું? પણ આ બધાની ચર્ચા જે પ્રશ્ન અનુસંધાનમાં આપણે ત્યાં આગળ કરીશું. એટલે દોસ્તો તમે સૌથી પહેલાં જાણો. ઘણી વખતે કવિના નામ તમને આપેલા હોય છે, એના વિશે તમે જાણતા હોય તો એના વિશે પ્રથમ પંક્તિમાં આપણે એના 3 ભાગ પાડવા પડે ને. કે પહેલો જે ભાગ જે છે એ પહેલો ભાગ તમારે આપણે લખીએ કે સામાન્ય અર્થ. તમારે વિસ્તાર લખો છો ત્યારે, બરાબર, સામાન્ય અર્થ. પછી તમારે બીજો જે પેરેગ્રાફ આપી રહ્યા છો એમાં તો લખવું પડે ત્યાં આગળ સમજૂતી. અને છેલ્લો ભાગ જે છે તમારે આ બોધાર અથવા તો ઉપસાર. તો સામાન્ય અર્થ લખી શકાય કે માનો કે ઉમાશંકરભાઈ જોશીની કોઈ પંક્તિ હોય, વસુદેવ કુટુંબકની પંક્તિ જે છે, વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી, આને તમારે સમજાવીને તો ઉપરોક્ત પંક્તિ જ્ઞાનપીઠ પુરસ્કૃત ઉમાશંકરભાઈ જોશીની છે, જેમાં કવિએ આ ગદ્ય કંડિકા નથી, પદ્ય છે, એટલે આપણે કવિ ત્યાં આગળ લખી શકાય. કવિએ એક વ્યક્તિના કેન્દ્ર બિંદુમાંથી નીકળી અને વિશ્વનું કેન્દ્ર બિંદુ બનવાની વાત ત્યાં કરી છે. એટલે વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી, એ વ્યક્તિ ન રહેતા એ વિશ્વનો માનવી બનવાની વાત કરી છે. પછી સમજૂતીમાં આપણે એના રિલેટેડ તમારે લખવાનું છે. તો વ્યક્તિ મટી વિશ્વ માનવી બનવું અર્થ શું થયું? પ્રેમ, સહકાર, લાગણી, આ બધાનો સમન્વય કરીને દોસ્તો તો આગળ લખવાનું છે. હવે જો તમે આ દરેક વિદ્યાર્થીની ફરિયાદ હોય છે કે અમને ખબર પડતી નથી શું લખું શું નહીં લખું. ભાઈ આ તો એક બહુ મોટો વેધક પ્રશ્ન છે. અને ક્યાંથી પૂછાશે? આ 10મા અને 12માની થોડી પરીક્ષા છે તમને કે અપેક્ષિત તમે વાંચો, ગાઈડ વાંચો, પેલું વાંચી નાખશો તમને ખબર પડશે. ના, આ તો અત્ર તત્ર સર્વત્ર જ્યાં જ્યાં તમારી નજર ઠરે ત્યાં ત્યાં તમને જ્ઞાન બિંદુ તમારી પાસે હોવું જોઈએ. આ લોચુબક જેમ નહીં લોખંડને ખેંચી લાવતો હોય એમ તમારી ઇન્દ્રિયો જ્યાં પડે ને આ પ્રશ્ન અગત્યનો છે, ચલો મગજમાં તેને કેચઅપ કરી નાખો તો તમે લખી શકશો. કદાચ આપણે એના અનુસાર કવિના જે વિચારો છે તેની સાથે 100% બંધ બેસતા નથી આવતા, કંઈ વાંધો નહીં, પણ કમસે કમ 40 થી 50% જેટલા તો બંધ બેસતા આવવા જોઈએ ને. એ પંક્તિમાં કવિએ એક વિશ્વ માનવીની વાત કરી છે, જ્યાં પ્રેમ, સહકાર, લાગણી, હું, પરસ્પર મિત્રતાની વાત ત્યાં કરી છે. જો લોકો એકબીજા સાથે હળીમળીને પ્રેમ ભાવથી રહેશે તો વિશ્વમાં કોઈ જગ્યાએ તમને યુદ્ધ જોવા માટે નહીં મળે, ઝઘડો, વેરઝેરની ભાવના પણ જોવા માટે નહીં મળે. આ વિશ્વ એક આખો પરિવાર છે, વિશ્વ એ આપણું ઘર જ છે, મારું તારોનો ભેદ નહીં, આપણાનું જ અહીંયા વાત કરવામાં આવી છે. આ બધું તમે ત્યાં આગળ લખી શકો. એ તમારે ત્યાં થયું ત્યાં આવશે, પણ બોધારમાં તમારે લખવાનું છે, એની આપણે ચર્ચા પછી કરીશું. પછી દોસ્તો સંક્ષિપ્તીકરણનો પ્રશ્ન નંબર 3 છે. સંક્ષિપ્તીકરણ તમને પેરેગ્રાફ આપેલો છે, એમાં તમારે તમારા મૌલિક વિચારો પ્રદર્શિત કરવાના છે. આના માટે સંક્ષિપ્તીકરણમાં દોસ્તો એક તો તમને સમાસ તમને ફાવવા જોઈએ. સમાસની સાથે સાથે તમારી પાસે સામાસિક શબ્દો એટલે કે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જે હોય ને એ તમને આવડવો જોઈએ. એમ લખું કે તે પોતાની જાતને છેતરી રહ્યો છે. મારે ટૂંકમાં લખવું છે તો શું આવે? તે આત્મવંચના કરી રહ્યો છે. આત્મવંચના એટલે પોતાની જાતને છેતરવું. આત્મશ્લાઘા એટલે પોતાની જાતે પોતાની જાતના વખાણ કરવા. આવા શબ્દ ભંડોળ તમે અત્યારથી બનાવી દો દોસ્તો. તમારી પાસે શબ્દ ભંડોળ નહીં હોય તો તમે યોગ્યથી ભાષાને લખી નહીં શકો. ઇંગ્લિશ છે, ગુજરાતી છે, દરેકમાં તમે શબ્દ ભંડોળ તમે બનાવી દો, જે સારામાં સારા શબ્દો તમારી પાસે હોવા જોઈએ. અરે સર પછી વિદ્યાર્થી કહે સર હા સર તમારી પાસે હોય તો આપજો ને. આપી દઈએ અમે તમને, કેમ ના આપીએ?
પણ અમે જેટલા તમને આપીશું તમારા મગજમાં જે પ્રશ્નો છે એને અનુરૂપ બંધ બેસતા આવે છે? તમે કઈ ભાષામાં લખવાનો છે તમને ખબર છે? તો અમે આપેલા શબ્દો તમારી જોડે બંધ બેસતા થશે, ને તો ન થાય. પણ આવા શબ્દ સ્વરણ્યક શબ્દો તમે બનાવો. એમ કહો કે સુદામા ક્યારે કોઈની પાસે કશું જ માંગતા ન હતા. અમારે સંક્ષેપમાં કહેવાય તો સુદામા અયાચક હતા. કે જેના કારણે સંક્ષેપમાં તમને દોસ્તો મૌલિક શબ્દો તમને મળશે. એના કારણે સંક્ષેપીકરણ તમે ખૂબ સારી રીતે તમે લખી શકશો. હા, ઘણા તો સંક્ષેપીકરણમાં શું કરે કે ઉપરની 2 લાઈન, વચ્ચેની 2 લાઈન અને નીચેની 2 લાઈન, 3 દુના 6 માં પૂર્ણાવૃત્તિ કરી નાખે. નીચે શબ્દો લખશે. 300 શબ્દ આપેલા હોય, 300 ભાગ્યા 3 એટલે 100 થાય. એટલે 100 શબ્દોમાં લખે. પછી 99 શબ્દો થાય. હવે એક અક્ષર ક્યાંથી લખી નાખે છે. ભાઈ આવું લોજિક ના દોડાવવાનું હોય. એ તો આ મુદ્દો કેવી રીતે લખાય કેવી નહીં. કારણ કે આપણી પાસે જ્ઞાન કેવું છે? છીછરાપણું જ્ઞાન છે. આ વસ્તુને ધ્યાનથી સાંભળવાની ગમતી નથી આપણને. માટે દરેક જે મળે મને સંક્ષેપીકરણ નથી પાતું, સંક્ષેપીકરણ નથી પાતું. કેમ? તો એક પણ એક પ્રશ્ન છે. તેનું સમાધાન એટલું છે, જે પેરેગ્રાફ આપેલો છે તેને વાંચો, સમજો અને તેને તમારી મૌલિક ભાષામાં લખો. સમાસનું પૂરતું પ્રભુત્વ હોવું જોઈએ. આવા શબ્દ સ્વરણ્યક શબ્દો તમારી પાસે હશે, વાક્ય રચના શુદ્ધ હશે, તો સંક્ષેપીકરણમાં દોસ્તો તમને કોઈ તકલીફ પડશે નહીં. હવે ગદ્ય સમીક્ષાનો આ પ્રશ્ન જે છે તમારે આ 10 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. આ પણ 10 માર્ક્સનો પ્રશ્ન છે. તમને જે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફનું બરાબર ચિંતન વાંચન કરી અને એ પેરેગ્રાફમાં જે નીચે પ્રશ્નો પૂછેલા છે એના ઉત્તર આપવાના છે. પણ મિત્રો આ જો તમે સરકારી અધિકારી બનવાના છો, બરાબર, તમારી મહેનત પ્રામાણિક સાથે તમે કરવાના છો, તો મને સુધીનો વિશ્વાસ છે જ. તમે સરકારી અધિકારી બનવાના છો. ગવર્મેન્ટની કોઈ યોજના છે કે ફલાણું છે, તમારા ઉપરી અધિકારી તમને એમ કહેતા હોય ભાઈ જે ફલાણી જે યોજના બહાર પડી એનું સંક્ષેપમાં જરા લખીને બતાવો, અથવા તો એનું સંક્ષેપનું સારાંશ શું છે જરા અમને જણાવો. ચલો એની એક કોપી તમને આપો. સંક્ષેપીકરણ માટે ત્યાં તમે જરૂર છે. તમને ગદ્ય સમીક્ષા ક્યાંય જરૂર પડશે? માનો કે સરકારની કઈ યોજના, ઘણી બધી યોજનાઓ છે, અથવા તો બીજી કઈ પ્રોગ્રામ બની ગયા છે, તો એને અનુરૂપ તમને કોઈ એક મેટર તમને આપવામાં આવે છે, તમે વાંચો છો, તો તમારા મનમાં પ્રશ્નો પછી થવું જોઈએ કે જો કદાચ ગવર્મેન્ટ આનું આમની આમ વિચારે તો. હા બસ અહીંયા તમારું એક અધિકારી બનવા માટેનું જે શું કહેવાય કે લાક્ષણિકતા જે છે યોગ્ય છે એ તમારી. અને કોઈ પ્રશ્ન થતો ના હતો, બધું બરાબર છે, જવાબ એ બધું બરાબર જ છે. પ્રશ્ન શોધીને ખાલી તમને મૂંઝવામાં નાખવા ના, ત્યાં કામ આવે. આપણી વૈચારિક શક્તિ કેટલી પ્રબળ છે, આપણી વૈચારિક શક્તિ કેટલી પ્રબળ છે, તમે કેવી રીતે વિચારી શકો છો, એટલા માટે ત્યાં જરૂર છે. આટલા સુધી તો આપણે શું કર્યું? ગાઈડનો ઉપયોગ કર્યો હશે, અપેક્ષિતનો ઉપયોગ કર્યો છે, પેમ્ફલેટનો ઉપયોગ કર્યો છે, બધું કર્યું છે. અહીંયા તમે શાનો ઉપયોગ કરો છો? અહીંયા તમારે ગાઈડ ગણો, અપેક્ષિત ગણો, પેમ્ફલેટ ગણો, જે કે તમારે ગણવું. આપણે આ જે મગજ જે છે, જ્ઞાનેન્દ્રિયો જે છે એ તમે મને એક વાત યાદ આવે છે, તમને કહી દઉં. આપણે ટીમ કુક જે એપલના CEO હતા, એમને કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમે તમારી કંપની માટે કેવા માણસોને તમે પસંદ કરો, તો એમને શું જવાબ આપ્યો? કે હું એવા લોકોને પસંદ કરું 1+1 = 2 નહીં, પણ 1+1 = 3 કરે એવા લોકોને પસંદ કરું. બોલો આનો અર્થ શું થાય? આનો બહુ સરસ મજાનો મિત્રોનો અર્થ એમને કર્યો છે ટીમ કુકે. અને એવું કહ્યું કે 1+1 એટલે 2, તો નોર્મલ થયું. 2 વ્યક્તિ ભેગી થતી હોય તો જે વિચાર આવતો હોય વિચાર તો ઠીક બરાબર કહેવાય, પણ એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ ભેગી થઈને જે નવો વિચાર ઉત્પન્ન એવું થાય છે જે કંપનીને માટે ફાયદાકારક છે, એ આ જે નવો વિચાર ઉત્પન્ન થતો હોય એવા માણસો મારે જોઈએ. તો ગવર્મેન્ટને પણ એવા માણસોની જરૂર છે. એટલે નેતાઓ કામ કરે છે નથી કરતા એમાં તમે કોઈ પડશો જ નહીં. તમે એક અધિકારી તરીકેનું તમે ચિંતન કરો, એનું તમે ખાલી મનન કરો. તમે વિચાર કરો 1+1 = 3. સરકારને એવા અધિકારીઓને ત્યાં આગળ જરૂર છે. ભાઈ આ કોઈ પ્રશ્ન બન્યો છે, તમને આપેલું છે, તમે કલેક્ટર છો, તમે કે DC છો, તમે બીજી કોઈ PI છો, કે તમે કોઈ જે કે તમારી પોસ્ટ છે, અને કોઈ રાજ્યની કોઈ ઘટના બની એના અનુસંધાનના પ્રશ્નો હોવા જોઈએ, અથવા તમને બીજી કોઈ વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે, કોઈ અધિકારી પ્રશ્ન પૂછે, કોઈ બીજા કોઈ નેતા તમને પ્રશ્ન પૂછી રહ્યા છો, તો એનો અનુરૂપ સંક્ષેપ આપણી પાસે છે કે નહીં? ઘણા કે સાહેબ ગુજરાતીમાં ગદ્ય સમીક્ષાની શી જરૂર છે? હા, ના પૂછે તો ના ચાલે. મેં બિલકુલ ના ચાલે. કેમ ના ચાલે? ના ચાલે ભાઈ. એવી આ તમને સમજાઈ રહ્યું છું. આમાં અર્થ વિસ્તારની ક્યાંય જરૂર છે? કોઈ આપણે મુખ્યમંત્રી એવું કહેવાના ચલો આ પંક્તિ છે અર્થ વિસ્તાર કહો? ના. આ બધાનો સારાંશ એટલો છે દોસ્તો, આપણામાં નોલેજ જે જ્ઞાન જે છે ખરેખર કેટલું છે, તો તર્ક રીતે કેટલું વિચારી શકો છો એ છે.
એટલે તમને પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફના સઘન અભ્યાસ કરવાનો છે, એનું ચિંતન કરો. નીચે પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નના ઉત્તર તમારે ફકરામાંથી શોધવાના છે. એ પ્રશ્નના ઉત્તર બંધ બેસતા હોય પણ ખરા અને ન પણ હોય. જો બંધ બેસતા ન હોય તો દોસ્તો તમારે એના અનુસંધાનમાં થોડા મૌલિક ભાષામાં લખવાનો તમે પ્રયાસ કરશો ને તો એનાથી તમને ધારું પરિણામ મળશે. 1 + 1 = 2 નહીં, 1 + 1 = કેટલા કરવાના છે? તમારે 3 કરવાના છે. એટલે બધા ચીલા ચાલુ જે વિદ્યાર્થીઓ લખી રહ્યા છે એના કરતાં આપણે કંઈક નવું જ લખવાનું છે. એ વિદ્યાર્થી આમાં મેદાન મારી જતો હોય છે. મેચમાં તમે જુઓ કે આમ ઠીચુક રમતા હોય એને કે માર્ક્સ એની લોકો વાવા કરે છે. હમણાં ચોગ્ગા ને છગ્ગા લગાવે તો તમે જુઓ તાળીઓના ગડગડાટ, આખું સ્ટેડિયમ ચીચિયારું, આખું સ્ટેડિયમ, આખું જે વાતાવરણ જે છે કેવું આમ ક્રિકેટમય બની જતું હોય છે. એ લોકોની ત્યાં આગળ જરૂર છે. હા, તો અહીંયા પણ એવા વિદ્યાર્થીઓની જરૂર છે જે 1 + 1 = 3 કરે છે. આ મારા વિચારો નથી મિત્રો, મેં ટીમ કુકનું વાંચેલું. સીઈઓના જે એપલ જે છે એના સીઈઓ જે છે, બહુ સરસ મજાનો પ્રશ્ન મને ગમી ગયેલો. વારંવાર વિદ્યાર્થીઓ સમક્ષ આ કહેતો હોઉં છું, તમે આવા બનો, તમે 1 + 1 = 2 નહીં, આ ચીલા ચાલુ પદ્ધતિ થઈ. 1 + 1 = 3 કરો તમે. ઓકે દોસ્તો, પછી 5મો પ્રશ્ન જે છે પ્રચાર માધ્યમ માટેનું નિવેદન. આ 10 માર્કનો પ્રશ્ન છે. એમાં નિવેદન શું છે? આપણને સરકારી એક પરિપત્રમાં તમને પૂછાતું હોય, મતલબ કે પરિપત્ર બનાવવાનું હોય અથવા તો કોઈ તમારે લોકો સુધી માહિતી પહોંચતી કરવાની છે. ગવર્મેન્ટના અધિકારી તરીકે તમે લોકો સુધી કેવી રીતે પહોંચતું કરશો, તમે લખાણ કેવી રીતે લખશો, બધી માહિતી દોસ્તો તમને એમ જે લખવાની જે પદ્ધતિ જે છે તમને અહીંયા કામમાં તમારે આવશે. તો તમને લાગે કે નિવેદનો ક્યાં મિત્રો? 2 જ આવી શકે, સરકારી પણ આવી શકે, બિનસરકારી પણ આવી શકે. એ લોકો પર આધારિત છે. હું એવું નથી કહેતો કે દર વખતે સરકારી જ પૂછાય અને દર વખતે બિનસરકારી પણ પૂછાય. હમણાં વચમાં એક પરીક્ષા ગઈ હતી DYSOમાં, એમાં પરીક્ષા હતું કે ભાઈ એક ક.ખ.ગ. સ્વૈચ્છિક સંસ્થા જે છે એના મૂક બધિર વિદ્યાર્થીઓ બેંકની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મેળવ્યા. આ સંસ્થાના પ્રમુખ શ્રીનું પ્રચાર માધ્યમ માટેનું નિવેદન તૈયાર કરો, એવો પ્રશ્ન પૂછાય. તો જે સરકારી બાબત નથી એટલે ગમે તે રીતે પૂછે. આપણા જે વિચારો જે છે એ રેડી હોવા જોઈએ. હા, પછી શ્રી કૃષ્ણ કહે છે પાર્થને કહો ચઢાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. તો તમારે તૈયાર જ રહેવાનું છે. કયો મારો વિરોધી છે અને ત્યારે શબ્દરૂપી બાણથી એને વિધી નાખવું. સામેવાળો પણ વિધેય અને જે ગુણ મળવાના હોય તેની વૃષ્ટિ ત્યાં આગળ થવા માંડે. એટલે આ પણ સરસ મજાનો પ્રશ્ન છે. 150 શબ્દોમાં લખવાના છે. શબ્દોને ગણવાના અંદરથી માત્ર ને માત્ર તમારે એની એવરેજ બાંધવાની છે. ઘણા તો શબ્દો ગણે, અરે 140 છે, હવે 10 હું ક્યાંથી લાવું? લોન લઈ લે ભાઈ, 10 ક્યાંથી લાવવા? તો 10 ક્યાંથી લાવવાનું એ બધું વિચારનું ન હોય. એક માત્ર ને માત્ર લોજિકથી તમારે વિચારવું છે દોસ્તો. એ આ દરેક પ્રશ્નના અનુસંધાનમાં આપણે તેની ચર્ચા કરીશું, પણ કેવી રીતે લખાતું હોય કેવી રીતે નહીં એને તમે ધ્યાનમાં રાખજો. પત્ર લેખન જે છે તમારે 5 ગુણનું પત્ર લેખન છે. એમાં અભિનંદનનો હોય, શુભેચ્છાનો, વિનંતીનો, ફરિયાદનો આને અનુસંધાન પૂછાતો હોય છે. તમે કોઈ તમારા મિત્રને સરકારી નોકરી મળી અને અભિનંદન આપવા છે તો આપણને આવડવું જોઈએ કે રીતે લખવું જોઈએ. ઘણા તો પત્ર લખતો નથી આવડતું. આ ટેકનોલોજીના જમાનામાં જો કોઈ પણ ટેકનોલોજી ક્યારેય શ્રાપરૂપ હોતી નથી, માણસ એને બનાવે છે. ટેકનોલોજીનો તમે સદુપયોગ તમે કરો, ટેકનોલોજીનો સદુપયોગ કરવામાં આવશે તો એ ક્યારેય આપણા માટે એ શ્રાપરૂપ નીવડતી નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન યહૂદી હતા અને હિટલરે સમગ્ર યહૂદીનું ખેદાન બેદાન કરવા માટે મરણનો પ્રયાસ કરેલો, પણ ખાલી હિટલરે આઇન્સ્ટાઈનને બચાવી રાખેલા, કારણ કે વૈજ્ઞાનિક હતા ને, પરમાણુ બોમ્બ બનાવ, પણ લાગ જોઈને અમેરિકા જતા રહ્યા. બહુ લાંબી વાર્તા છે, આ બધો લેખ છે. પણ એમને જે પરમાણુ બોમ્બની અંદર જે રસપ્રદ ઇતિહાસ બતાવ્યો અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને લાગતું હતું કે જો એનો અયોગ્ય ઉપયોગ કરવામાં આવશે તો માનવ સંહાર થશે, નરસંહાર થશે. અને આપણને ખબર છે કે જાપાનના હિરોશિમા નાગાસાકી પર જ્યારે પરમાણુ બોમ્બ જે પ્રાતઃકાળમાં જે એના અણુ ધડાકા કરવામાં આવે અને સમગ્ર વિશ્વ આગળ વચમાં જે ગયું હતું. તો મિત્રો આમાં જે પત્રલેખન લખવાનું આવી કોઈ ઘટના બને બીજું લખવાનું આપણે લખતા આવડવું જોઈએ. એક અધિકારી તરીકે તમે બીજા અધિકારીને પત્ર લખી રહ્યા છો, કલેક્ટરને લખી રહ્યા છો, પીએમને લખી રહ્યા છો, સીએમને લખી રહ્યા છો. આપણે એમના બધા જ એમનું જે મહેલ જે છે એમાં આપણે કામ કરતા માણસો છે, આપણે સમજી લેવાનું. પણ તો આપણી કક્ષા પ્રમાણે આપણે લખવાનું ત્યાં આગળ છે. તો પત્ર લખતા ના આવડતું હોય તો ચલો તમને બધું મથાળા બધું તમને રેડીમેડ મળી જવાનું, પણ બીજી તો વૈચારિક શક્તિ તો હોવી જોઈએ ને. હા, એવા સારા એક અધિકારી તરીકેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તમારું કામ સારું હશે તો બીજા અધિકારીને લાગે યાર બહુ જોરદાર કામ કરે છે માણસ,
હા ચલો આપણે એની પાસે શીખીએ, કાં તો તમારી ઈર્ષ્યા કરશે, આપણે શા માટે બીજાની ઈર્ષ્યા કરવાની જરૂર પડે? તો એવો બનવા માટે પત્ર લેખન આપણને આવડવું જોઈએ. ઘણા પત્ર લખે, ના સંબોધનના ઠેકાણા હોય કે ના તારીખના ઠેકાણા હોય, બધું ખોટું લખેલું હોય ને પેલા ચાલુ ભાષામાં પત્ર ત્યાં લખતા હોય, સાહેબને સવિનય સાથે જણાવવાનું કે આનું આમ છે તેમ છે, પણ શું સાહેબને સવિનય સાથે જણાવવાનું કે પત્ર જલ્દી લખજો નહીં. આવા મિત્ર એક અધિકારી તરીકેનું આપણે પત્ર ન લખી શકાય. તમારી પાસે તમે સ્નાતક વિદ્યાર્થી તો હશો જ, અને જે ક્વોલિફાઈડ થયેલા છે પ્રિલિમમાં, તો થોડું તમે વિચાર કરો કે આપણે એક અધિકારી તરીકે આપણે પત્ર લખવું કઈ છે. આ તમે સ્કૂલ ભૂલી જ જાઓ, કોલેજ ભૂલી જાઓ, તમે એ જ મગજમાં તમે વિચાર ભરી નાખો કે હું જે એની તૈયારી કરું છું માત્ર ને માત્ર સરકારી અધિકારી તરીકેની તૈયારી કરું છું, તો મારી બાગમાં આવું કામ આવે તો હું કઈ રીતે એને લખી શકું? હું એટલે સક્ષમ હોઈ શકું કે ન હોઈ શકું? અને મિત્રો, તમે જે કંઈ શીખેલું હશે ને ક્યારેય નિષ્ફળ જતું નથી. અનુભવ છે. કોઈ પણ વસ્તુ તમે શીખેલા છો જિંદગીમાં ક્યાંય ને ક્યાં તમારે કામમાં આવે ને આવે. માનો કે ગુજરાતી ભાષા પર અતિશય પ્રેમ થઈ ગયો અને કોઈની વિદાય હોય અને તમને જ બોલાવે તો જો આપણા ફલાણા અધિકારની વિદાય છે તો જ્યારે તમે 2 શબ્દો કહેજો, ના આવડતો હોય તો પછી ખભા ચડે, ના મને ના આવડે, આ મારો વિષય નથી, તો કોનો વિષય છે? આવા ઓલરાઉન્ડર બનવું જોઈએ સાહેબ, ગુજરાતી ભાષા કે ઇંગ્લિશ હોય કે હિન્દીમાં. બરાબર છે. એટલે પત્ર લેખન અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ આના અનુસંધાનમાં દોસ્તો 100 શબ્દોમાં પૂછાશે. એના 5 માર્ક છે, નિબંધના 15 માર્ક છે. એક રીતે લખવાને શું નહીં એની પણ આપણે સમજૂતી ત્યાં આગળ દોસ્તો ત્યાં જોઈશું. પણ પત્ર લેખન, પત્ર લખો એક કળા છે. આજના ટેકનોલોજીના જમાનામાં તો આપણે ખાલી વોઇસ મેસેજ કરી શકતા હોઈએ, ટાઈપિંગ કરવાનો કંટાળો આવતો હોય છે, એટલે બોલીને જવાબ દેતા હોય છે, 2 ધડક સીધી સડક, સામેવાળાને ખબર પડે તો ઠીક, ન પડે તો કંઈ વાંધો નહીં, એવું કરતા હોઈએ છે. પણ પત્ર લખો એક કળા છે, અને કળા એ તમને શીખવીશ. જો તમને કળા આવડે તો કળા એટલે કે હિંચકા તમે ઝૂલી શકશો. હિંચકાના જે સળિયા કળામાં ગોઠવવા પડે ને, હા, એ ક્યારે ઝૂલી શકાય કે જ્યારે આપણામાં બધી કળા હોય ત્યારે. એ કળા વિકસે તો અને તો જ આપણને વિટામિન એમ મળે, સારી પોસ્ટ મળે, સારી પદવી મળે. તમારી જે આંતરસૂઝ જે છે એને તમે બહાર કાઢો, અને તમારામાં શક્તિ છે, તમે ક્યારે તમારી જાતને માયુસ ન સમજો, હું કશું નહીં કરી શકું, ક્યારે ન વિચારી શકો, હું બધું જ કરી શકીશ. અને આવો તમારો પ્લસ પોઈન્ટ હશે ને, હકારાત્મક વિચાર હશે દોસ્તો, તો તમે કરી શકશો. તો પત્ર લેખનની સફરને આપણે હમસફર સાથે લઈ લઈએ. તો પત્ર લેખન ફરીથી મુદ્દો ત્યાં આગળ આવી ગયો. હવે ચર્ચા પત્રની આપણે વાત કરીએ. આ 6થો પ્રશ્ન જે છે, હવે આ તમારે આવશે 7મો પ્રશ્ન છે ચર્ચા પત્ર. હવે ચર્ચા પત્ર તમારે 10 ગુણનો પ્રશ્ન છે. એમાં 2-3 વિદ્યાર્થીઓ ભેગા મળીને કંઈ ચર્ચા નથી કરવાની. ચર્ચા પત્ર તમે સંદેશમાં, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કરમાં દરેકમાં મિત્રો કોલમ આવે છે, પણ દરરોજ આવતી નથી. તમે કોઈ ન્યૂઝ વાંચ્યા અને એ ન્યૂઝને વાંચ્યા પછી તમારા હકારાત્મક કે નકારાત્મક વિચારો કેવા છે એ વિચારોને તમારે સમાજ સુધી પહોંચતા કરવા છે. તો એ વિચારો ક્યાં પ્રકાશિત થાય? ન્યૂઝપેપરમાં આવે. અને ન્યૂઝપેપરમાં આવે એટલે લોકો વાંચે એટલે સમજે કે નહીં ભાઈ આનું જે કહેવું જે છે હકારાત્મક કે નકારાત્મક વિચારો યોગ્ય છે એ વાંચી શકતા. અને તમે જે લખો એની પાસે સરકાર સંમત થાય, તંત્રી સંમત એવું હોતું નથી. આ વિચારો માત્ર ને માત્ર તમારા છે. ગુજરાત સમાચારમાં લોક વિચાર તરીકે આવે છે. દરરોજ કોલમ આવતી નથી, અઠવાડિયામાં ભાગ્યે જ એક વખત આવતી હોય છે. પણ તમને એટલા માટે કહું છું, તમે વાંચો, અને ગુજરાત સમાચાર તમે જો વાંચતા હો અને લોક વિચાર શબ્દ તમારી નજરે ચડે તો તમને તરત જ મારા શબ્દ યાદ આવશે. સર કહેતા હતા એ આવશે. એ ચર્ચાપત્રનો પ્રકાર જ છે. પણ આપણે જે ચર્ચાપત્ર લખવાનું છે એ ચર્ચાપત્ર જુદી જ રીતે લખવાનું છે. એમાં પત્ર લેખન તમારે કરવું પડે, તંત્રીને ઉદ્દેશીને પત્ર લેખન આપણે કરવું પડે, જે પ્રશ્ન પૂછેલો છે એનું શીર્ષક આપવું પડે, એને તમારે 3 ભાગમાં વહેંચવું પડે, અને વહેંચ્યા પછી આપણા જે વિચારો જે છે એને અનુરૂપ ત્યાં આગળ લખવા જોઈએ. તો ચર્ચાપત્ર આ રીતે ત્યાં આગળ લખી શકાતું હોય છે, જે માત્ર ને માત્ર આપણા જે વિચારો જે છે એ વિચારોને લોકો સુધી પહોંચતા કરવાને માટે આપણે તેનો ઉપયોગ ત્યાં કરતા હોઈએ છીએ. એમાં વર્તમાનપત્ર એટલે ન્યૂઝપેપર થયું, એમાં તમારે પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર. વ્યક્તિગત અભિપ્રાયમાં માનો કે લોકો પાણીનો બગાડ બહુ કરી રહ્યા છે. આવા દિવસ હોય ને આપણે વોટ્સએપ ઉપર એનો મારો ચલાવ્યા કરીએ, પાણી બચાવવાનું, પક્ષી બચાવવાનું, ચકલી બચાવવાને આ બધું કર્યા કરીએ. તો આપણે વ્યક્તિગત વિચારો આપણે રજૂ કરવા હોય તો એ ચલો આમાંનો કોઈ દિવસ નથી, અને તમે એમ વિચાર રજૂ કરવા માટે માગો છો કે વનીકરણ, જંગલો જે છે તેને બચાવજો, પર્વતો પર અકાળે આગ લાગી રહી છે. હું એવું માનું છું કે આગ લાગતી નથી, લગાડવામાં આવે છે.
આ મારો વ્યક્તિગત અભિપ્રાય થયો. તમે સંમત છો કે નહીં મને કોઈ એવું નથી, પણ મારો વ્યક્તિગત અભિપ્રાય થયો. તો આ વ્યક્તિગત અભિપ્રાય થયો તો એને લગતો પણ પ્રશ્ન પૂછાતો હોય છે પરીક્ષાની અંદરનો. સિંહની જે ગીરના જંગલોમાંથી જે રેલવે નીકળેલું છે, હાઈકોર્ટે એનો ખુલાસો માંગ્યો કે આ સિંહની સંખ્યા કેમ ઘટતી જાય છે અને સિંહ જ્યારે ટ્રેક ઉપર બેઠા હોય છે તો કેમ એક તમે ધ્યાન નથી રાખતા. ખુલાસો માંગેલો છે, કારણ કે સિંહના કારણે ગુજરાતનું નામ પૂરા વિશ્વની અંદર પ્રખ્યાત છે. આપણે એક ચર્ચાપત્ર તરીકે ત્યાં આગળ બની શકે. સિંહ તો આપણે ગુજરાતનું ગૌરવ છે, હા, ભારત દેશનું પૂરું ગૌરવ છે. આ પણ પ્રશ્ન બની શકે. એમાં બે પાસા આવે, હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. તો આવા બધા પ્રશ્નો ત્યાં આગળ દોસ્તો બની શકતા હોય છે. વસ્તી વૃદ્ધિની ગંભીર સમસ્યા છે, પછી બેરોજગારીની ગંભીર સમસ્યા છે. આવી ઘણી બધી સમસ્યાઓ છે, સાંપ્રત સમસ્યાઓ છે. આપણા પડોશી દેશો જે છે એન કેમ પ્રકારે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને હેરાન કરી રહ્યા છે, આ પણ ત્યાં આગળ સમસ્યા બની શકે. તો દોસ્તો આવા અનેક છે. જ્યારે તમે કોઈ પણ વાંચન કરતા હો ત્યારે આ મગજમાં વિચારને તમે આમ મૂકી દો. મિત્રો તમને આ પરીક્ષા એકદમ સાવ તમને સરળ લાગશે, પણ આપણે આમ પેલા ગભરાયેલા પારેવાની જેમ, કબૂતરની જેમ આમથી આમ ફાંફા મારતા હોય, શું વાંચું શું ના વાંચું ખબર પડતી હોતી નથી. તમને પરીક્ષા ખંડમાં બેસો છો ત્યારે બિલકુલ ફ્રી થઈને બેસો અને લખવાની પદ્ધતિ તો તમારે અગાઉથી કેળવી પડશે, તો અને તો તમે સ્પીડમાં લખી શકશો, તો નહીં લખી શકાય. પછી અહીંયા સ્પ્રે લગાવો, અહીંયા સ્પ્રે લગાવવાને, બદામ ખાઈને જવાને, પછી એનર્જી ડ્રિંક પીને જાઓ. એ એનર્જી ડ્રિંક તમને એલર્જી લાવશે. એને લખવાનો પ્રયાસ કરો, એનર્જી છેક સુધી ત્યાં જળવાઈ રહે. આ પ્રશ્ન આના અનુસંધાન દોસ્તો પૂછાશે. અહેવાલ લેખન જે છે પ્રશ્ન ખૂબ જરૂરી છે. આ પણ તમારે કોઈ ઘટના બની, સરકાર તમારી પાસે અહેવાલ માગે છે, ભાઈ ચલો હમણાં G20 યોજાઈ ગયું, એનો અહેવાલ સરકાર માગે તમારી પાસે, ચલો તમારો જે અંડરમાં આવતો હોય એમનો અહેવાલ અમને આપો. ના બની શકે? બની શકે. પછી આપણે કે સાહેબ મારે તો એ વખત હાજર નહોતો, મને ક્યાંથી ખબર G20માં શું થયું નથી થયું. તો એક અધિકારી તરીકે દોસ્તો અહેવાલનું તમારે કામમાં આવે. તમે કેવી રીતે લખી શકો છો, કેવી રીતે આપી શકો છો. સરકારની યોજના હોય, વિદેશી મંડળ આપણે આગળ આવેલું છે, ગુજરાત યુનિવર્સિટીમાં હમણાં ઘટના બની, એનો અહેવાલ તમારી પાસે સરકાર કોઈ માગી રહ્યો છે, તો શું? તો આ રીતે આપણે દોસ્તો ત્યાં આગળ કામમાં તમારે ત્યાં આગળ આવે. તો અહેવાલ અહીંયા તમે લખી શકશો તો ત્યાં પણ તમને મગજમાં વિચારોની ગાડી જે છે દોડશે અને તમે આસાનીથી તમે આપી શકશો. પછી અહીંયાથી તમે જેટલા સચેત બનશો કે અધિકારી તરીકે પણ ત્યાં આગળ તમે સચેત બનશો. આ શ્રેષ્ઠ અધિકારી તરીકેનું એક ઓળખ છે. એમાં પછી લાસરે ઈજા કરી ના હજી કાલ કરીશું, પરમ દિવસ કરીશું તો એ મતલબ વગરની છે. અધિકારી ઉત્સાહી, જિજ્ઞાસુ, એનું સરકારની જે કંઈ કાર્ય પદ્ધતિઓ એનાથી વાકેફ હોવો જોઈએ, તો અને તો આ વ્યક્તિ જિંદગીમાં એના કાર્યકાળ દરમિયાન પણ સફળ થતો હોય છે. એક આ પણ પ્લસ પોઈન્ટ ત્યાં આગળ છે. અહેવાલ લેખન તમારા દોસ્તો ત્યાં આગળ કામમાં આવશે. ભૂતકાળમાં બની ગયેલી ઘટના તમારે રજૂ કરવાની છે. જ્યારે આપણે લખીએ છીએ તો એને 3 ભાગની અંદર એને વહેંચો. પ્રસ્તાવના, મધ્ય ભાગ અને સમાપન. તારીખ ક્યાં લખવાનું, શીર્ષક ક્યાં આગળ આપવાનું, આ બધાના અનુસંધાનની અંદર દોસ્તો તમને ત્યાં આગળ કામમાં આવશે. એટલે દરેક પ્રશ્નની કળા છે લખવા માટેની. જો એ કળામાંથી આપણે બિલકુલ દૂર જતા રહે તો એ કળાના પરિણામે આપણે યોગ્ય ત્યાં ગુણ પ્રાપ્ત કરી શકતા હોતા નથી. એટલે અહેવાલ લેખન લખવું એ પણ કેવી રીતે લખી શકાય છે, શું નહીં. 200 શબ્દમાં છે એટલે 200 શબ્દ તમારી એવરેજ છે, એટલે ગણવા નથી. અર્થાત ફકરો પાડીને શબ્દો ગણે, તો 50 થાય, અહીં 50 થાય, પછી ટોટલ મારે એવું કઈ. આ બધું વાહિયાત આ બધી બાબતો છે. ઘણા ગણતા એના તમે આટલા શબ્દો નહીં લખીએ તો માર્ક્સ નહીં મળે, એવું દોસ્તો કશું નથી. આવા શેખ ચલ્લીના વિચારોમાંથી તમે બહાર નીકળો અને તમે તમારા વિચારોની અંદર સાવ કૂપમંડક પણ ન બનશો. 200 શબ્દો છે એટલે 200ના બદલે 100 શબ્દો ન લખાય, એ બરાબર છે. પણ 200ના બદલે માનો કે તમે 150 શબ્દો લખી નાખે, 175 લખી નાખેલા છો, ગભરાવાની જરૂર નથી તમારે. અને 200ના બદલે 250 લખી નાખે તો પણ વાંધો નથી. તમને જે બોર્ડર બાંધેલી છે આ પ્રમાણે અહીં લખેલું હોય, આની નીચે ન જવાય, અહીં લખેલું હોય કે ડુ નોટ રાઇટ હિયર. ઘણા વિદ્યાર્થી એટલા બધા ઉત્સાહિત બની ગયા હોય કે ડુ નોટ શબ્દ કાઢી નાખે અને રાઇટ હિયર એથી લખવાનું ચાલુ કરે. તો રાઇટ નથી, WRIT અને RIGHT એ નથી. આટલું ધ્યાનમાં રાખજો. એટલે અહેવાલ લેખન દોસ્તો અહીંયા આપણે કામ આવતું હોય છે. ભાષાંતર, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ, આ તો તમારે ખાસ જરૂર પડશે ડગલે ને પગલે. ઇંગ્લિશનું પેપર હશે તો તમારે ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું છે, ગુજરાતીમાંથી ટ્રાન્સલેશન તમારે ઇંગ્લિશમાં ત્યાં કરવાનું છે. એના માટે વાક્ય રચના, એનો ભાવ
અંદર આવવો જોઈએ અને ભાવ અને વાક્ય રચના આવશે તો ને તો દોસ્તો આપણે ધ્યાન કરી શકીશું. વ્યાકરણ એ બહુ જ મહત્વની વસ્તુ છે. ઘણા વિદ્યાર્થીઓ વ્યાકરણથી દૂર ભાગે છે, ભાગો રે ભાગો, કે કેમ વ્યાકરણનું ભૂત આવ્યું. ભાઈ વ્યાકરણમાં તમે જેટલો સારો પ્રયાસ કરશો એટલે તમારા માર્ક્સ તમારા દોસ્તો અપ થશે. માનો કે તમારે 10 માર્કનું વ્યાકરણ, આ 10 માર્કનું પૂછાય, 10માંથી 10 આવે તો 100માંથી તમારે 10 કાઢી નાખો, 90 માર્ક રહે. બીજામાં તો તમે સારું તો લખવાના જ છો. એટલે તમે પ્રયાસ કરો. પણ મોટે ભાગે વિદ્યાર્થીઓ વ્યાકરણ પ્રત્યે બિલકુલ દિલચસ્પી દાખવતા નથી. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. આમ વિદ્યાર્થીઓ ગ્રુપમાં બેઠા ચર્ચા કરતો, ના વ્યાકરણમાં બહુ ટાઈમ ન બગાડવાનો હોય. પેલો ટોપર પેપરમાં રહ્યો, તમે જોયું નહીં, અને વ્યાકરણમાં ક્યાં ભાઈ એમાંથી તમે પ્રેરણા ના લેશો. એને બીજા પેપરમાં કંઈ સારું કર્યું હશે, અને બીજા પ્રશ્નમાં સારું ક્યાંક લખ્યું છે. તમે એટલા લખવા માટે સક્ષમ છો, તમે જાતે પ્રશ્ન પૂછો. એટલે આ બધી ફિજૂલી ચર્ચા કરવાને બદલે હું એમ જ તમને કહી શકું કે દોસ્તો વ્યાકરણ પ્રત્યે તમે ધ્યાન આપો. જો તમે વ્યાકરણમાં ધ્યાન આપશો અને સારા ગુણ પ્રાપ્ત થશે. ક્લાસ 1-2માં તો 20 માર્કનું ગ્રામર છે, એટલે તમને પ્લસ પોઈન્ટ તો થવાનો છે દોસ્તો. એમાં રૂઢિપ્રયોગ છે, આ તો અસંખ્ય છે. અત્યારથી તમે તૈયારી કરો. જે કંઈ બુક્સ તમારી પાસે હોય, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જે પુસ્તકો જે છે એ વાંચો. તમારી પાસે જે કંઈ બુક્સ હોય વાંચો. અને આ તો ઢગલો છે, એટલે બધા ન કરી શકો, બધા કરવાની જરૂર પણ નથી, પણ જેટલા થાય એટલા તો તમે કરો. આ કહેવતોમાં પણ એવું છે. આ બંનેમાં પણ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. જેટલા આપણે થતા હોય એટલે તમે દોસ્તો આપણે કરવાના રહેશે. હવે આ સમાસમાં તો નિયમો છે. જો તમને નિયમો પાકા આવડી જાય તો કોની તાકાત છે કે તમને સમાસ ના આવડે? આનો રોકડો માર્ક્સ મળવો જોઈએ. કદાચ આ બંનેમાંથી તમારે જતા રહે, નથી આવડ્યું, આટલા બધા હતા અને અમારે ધ્યાન નહોતું આવ્યું, તો કંઈ વાંધો નહીં, સમાસમાં માર્ક ન જવો જોઈએ. છંદ ઓળખો, આ પણ બહુ સરળ છે. નિયમો તમને આવડતા હોય અને છંદને સારી રીતે ઓળખી શકો, તો બંધારણ તમને આવડે છે, તો છંદના પણ માર્ક ન જવા જોઈએ. અલંકાર, 24 કેરેટના માર્ક તમને પહેરાવાના છે. અલંકાર પણ તમને આવડે. આ 3 વસ્તુ એવી છે દોસ્તો કે નીતિ નિયમોના આધારે તમે એમાંથી ગુણ બિલકુલ તમે માઇનસ ન લઈ શકો, એવું મને વિશ્વાસ છે. ઓકે, શબ્દ શોર્ટ એક શબ્દ, આ પણ અગણિત છે. ગણાય નહીં, વિણાય નહીં, તો એ મારા મગજમાં સમાય ને એવું લાગે આપણને. પણ જેટલા તમારી પાસે હોય એટલા દરેક તમે વાંચો, ક્યાંક ને ક્યાંક તમને ફાયદો થશે. માનો કે તમે આ શબ્દ સમાટનો એક શબ્દ, આ કહેવતનો રૂઢિપ્રયોગ તમે વાંચ્યા, પરીક્ષામાં માનો કે નથી આવ્યું, તમને નુકસાન થયું. ક્યાં નુકસાન થયું છે કે અમને આવડે નથી, બરાબર. પણ તમે નિબંધ લખો છો, પત્ર લેખન લખો છો, અહેવાલ લેખન લખો છો, તો જે તે વાક્ય રચના છે એ વાક્ય રચનાના અનુસંધાનને તમે કહેવત અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી શકો, તો એના માર્ક તમને ના મળે. ક્યાં નુકસાન છે? આપણે તો બે બાજુ, બે હાથમાં લાડુ છે, આમ ખાવ કે આમ ખાવ, બધી બાજુ ફાયદા જ છે, નુકસાન કોઈ નથી. પણ તમને એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. તમને જોડણી શુદ્ધિ, એની તો મેં તમને દોસ્તો વાત કરી નાખી. અસંખ્ય શબ્દો છે. જેટલા શબ્દો તમારી આંખ સામે આવે એટલા શબ્દોના આધારે તમને માર્ક તમને મળે. આપણે માનો કે રેલવે શબ્દ લખતા હોઈએ તો રેલવે ઘણા આમ લખીએ, તો આ ખોટી જોડણી છે. ગુજરાતી ભાષામાં રેલવે આમ લખાય. આમ લખો તો ગાડી ન ઉપડે, આ લખો તો ગાડી આપણે બુલેટ ટ્રેનની જેમ ઉપડે. જલ્દી, તો જલ્દીને આમ ન લખાય, જલ્દીને તમારે ધીમે ધીમે લખવાનું છે, આમ લખાય જલ્દી. હા, તો તમને કહેતો રહીશ જ્યારે કોઈ પ્રશ્નો સમજાવતા રહીશ त्या રીતે. પણ આપણે આમ લખતા હોઈએ જલ્દી, રેલવે, પ્રશ્ન કરો, સારી બાબત છે. હિન્દીમાં આમ લખી શકો, ગુજરાતીમાં તમે આ જ લખી શકો. ગુજરાતી માટે આ જ જરૂરી વસ્તુ છે. ઓકે, પછી લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, એની પણ તમને વાત કરી કે ઘણી વખતે સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરેલો હોય, જોડણી ખોટી હોય, વિરામચિહ્ન મૂકવાના રહી ગયા હોય, એના આધારે આપણે વાક્યને ફરીથી લખવાનું છે. તો એના પણ તમારે જો ધ્યાન આપશો તો આમાંથી સારા માર્ક આપણે પ્રાપ્ત કરી શકતા હોય છે. સંધિ જોડો અને છોડો, આપણે જોડવાની છે, છોડવાની છે, એનામાંથી ગુણ પ્રાપ્ત કરવાના છે. આ પણ નિયમો ઘણા બધા છે. નિયમો યાદ ના રહે તો કંઈ વાંધો નહીં, ગોખી નાખો. તમે 5મા ધોરણમાં સંધિ યાદ કરી છે, હજુ પણ તમને યાદ હશે. પરિ વત્તા એક્સા બરાબર પરીક્ષા, વી વત્તા આયામ બરાબર વ્યાયામ, હજી પણ તમને યાદ હશે. તો નિયમોથી યાદ એટલે આપણે યાદ રાખવાની નથી રહેતી, તો કંઈ વાંધો નહીં, તેને ગોખવાનો તમે પ્રયાસ કરો. પછી વાક્ય રચનાના અંગો, એમાં કર્તરી, કર્મણી, આ પ્રકાર અને વાક્ય પરિવર્તનમાં એમાં કર્તરી, કર્મણી, સાદું વાક્ય, પ્રેરક વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર વાક્ય,
પ્રશ્ન વાક્ય બનાવો, આ પરિવર્તનમાં પ્રશ્ન વાક્ય બનાવો, નિષેધ વાક્ય બનાવો, ઉદ્ગાર વાક્ય બનાવો, ઉદ્ગાર વાક્ય હોય તો વિધિ વાક્ય બનાવો. આ બધું તમારે આમાંથી કોઈ પણ પ્રશ્ન આમાંથી તમારે આવી શકે. 10 માર્કનું મિત્રો આ વ્યાકરણ જે છે અને તમે ધ્યાન આપો તો 10માંથી 10 ગુણ તમને પ્રાપ્ત થઈ શકે એ મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો દોસ્તો આ DYSO જે પેપર માળખું જે છે મિત્રો મેં તમને સમજાવ્યું. જેમ જેમ આપણે પ્રશ્ન ચલાવતા જઈશું એમ તમને ઊંડાણપૂર્વક તમને સમજૂતી આપીશ. અત્યારે તમે બિલકુલ તમે ચિંતા ન કરશો. આ માત્ર ને માત્ર મારું વિહંગાવલોકન હતું. એ ઊંડાણપૂર્વક કોઈ સમજૂતી નથી, પણ તમને હાઇલાઇટ્સ તમને મેં કરી દીધી છે કે જ્યારે તમે લખવા માટેનો તમે પ્રયાસ કરો છો તો કઈ કઈ બાબતોને તમારે ધ્યાનમાં રાખો અને ગુજરાતી પ્રત્યેનો જે ડર જે છે એ ડર દૂર કરી તમને ગુજરાતી ભાષામાં મારે મિત્ર તમને નિડર બનાવવા છે એવી મારી તીવ્ર ઈચ્છા છે. તો મિત્રો અહીંયા આપણે આજે સેશન જે છે તમને સમજાવવા માટેનું DYSOનું અહીંયા પૂર્ણ નહીં પરિપૂર્ણ કરું છું. તો દોસ્તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.